આજનો આપણો કાર્યક્રમ આપ સૌ જાણીએ છીએ એ પ્રમાણે આ વિસ્તાર માટે એક શ્રીદેવ સમાન આ પરિવાર દ્વારા જે આ નિર્માણ કાર્ય થઈ રહ્યા છે એ એવા પ્રકારના કામ છે કે ન ભૂતો ન ભવિષ્યથી અને આ વિસ્તાર માટે આજીવન ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓ છે. સૌને ઘર ઘર સુધી આ પ્રોજેક્ટનો સૌને લાભ મળે એવા હેતુ સાથે, એવા પ્રયોજન સાથે આ કાર્ય ચાલી રહ્યા છે. એ કાર્યના પ્રણેતા ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ, આપ સૌ મને જાણો છો, વિઠ્ઠલભાઈ રશિયાથી આપણી વચ્ચે આ પ્રોજેક્ટ માટે ચર્ચા કરવા માટે, આ વિસ્તારમાં શું કરી શકાય, આપણા સૌ માટે શું શું પ્રવૃત્તિઓ કરી શકાય, લોકોને ઉપયોગી થવા માટેની કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકાય, આ વિસ્તારને કેમ વધારેમાં વધારે સુખાકારી આપી શકાય, એવા હેતુ સાથે એક આ પ્રોજેક્ટ આપણી વચ્ચે મૂકવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે સતત 1 વર્ષથી વિનુભાઈ છે આપણી વચ્ચે, ધોમધમતો તાક હોય, ઠંડી હોય કે વરસાદ હોય, પણ વિનુભાઈ સતત આ પ્રોજેક્ટની પાછળ જોડાયેલા છે અને એમનો શ્રમ છે આપણી વચ્ચે અત્યારે દેખાઈ રહ્યો છે. ગોવર્ધન પર્વત આપણા માટે આ એક ફરવાનું સ્થળ બધી છે. આપણા સૌ માટે ત્રણેય ગામની વચ્ચેનું એવું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે કે આ જગ્યા ઉપર તમે બાળકોને લઈને આવી શકશો. અહીંયા તમે કદી વડીલો આવ્યા હશો તો વડીલો ઘડીક આનંદ કે અહીંયા સરસ મજાનો પવન કે મેળવવા માટે આવી શકશો. ત્રણેય બાજુ આપણે એક ટાપુ ઉપર આવ્યા હોય લાગે, ત્રણેય બાજુ પાણી છે અને એની વચ્ચે આ ગોવર્ધન પર્વતનું નિર્માણ થયું છે. એ પણ આપણા માટે અહોભાગ્ય છે. એ સ્થળ પર આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આ રામાણી પરિવારના સહયોગથી જે આપણી પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પરિવારને આપણે જેટલા બિરદાવીએ એટલા ઓછા છે. આપ સૌને વિનંતી છે કે આપણે સૌ આ પરિવારનું તાળીઓથી ઉમળકાભેર એનું સ્વાગત કરીશું. આ પરિવારે આપણને સ્વાગત કરવાની ના પાડી છે. આ મીટિંગ છે, એનો એમ કહેવાનો કોઈ સભા નથી, અહીંયા કોઈ અમે મંચ ઉપર સ્વાગત લેવા માટે પધાર્યા નથી, પણ આપણી પણ ફરજ છે, આ ત્રણેય ગામના આગેવાનોની ફરજ છે, ત્રણેય ગામના સૌ લોકો બાળો છે, સૌની ફરજ છે કે આપણા માટે જે આટલો સરસ પ્રોજેક્ટ આપણી વચ્ચે આવી રહ્યો છે ત્યારે એના પ્રણેતા છે એને આપણે તાળીઓથી પણ સ્વાગત કરીએ. તો ફરીથી આપણે સૌ તાળીઓથી આ પરિવારને, ભાઈ વિઠ્ઠલભાઈને, વિનુભાઈને અને ભાઈ ગોવર્ધનભાઈ, ત્રણેય ભાઈઓને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આપણા સૌ માટે તો આ ત્રિદેવ સમાન છે ત્રણેય ભાઈઓ. આ પ્રોજેક્ટના ત્રિવેણી ધામ આપણે જે નામ આપ્યું છે એ પ્રોજેક્ટના ત્રિદેવ છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જે 3 દેવો છે જે આપણી સૃષ્ટિના સર્જક છે, એમ લીલિયા, ગોઢાવદર અને પૂંજાપદર આ 3 ગામ માટે તો આ ત્રિદેવ સમાન આવી ગયા છે. અને એ ત્રિદેવ એવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે આવ્યા છે કે જે આપણને સૌને કામ લાગે, સૌના જીવનમાં ઉપયોગી થાય, સૌને કંઈક ને કંઈક આ પ્રોજેક્ટમાંથી લાભ મળે એવી સામાન્ય વાત કરીએ. વિનુભાઈ આપણે ને વિઠ્ઠલભાઈ છે આપણે સરસ મજાની વાત કરવાના છે, પણ હાર્દિકભાઈ સોરઠિયા એક મહેમાન આવ્યા છે એમને એમની સાથે હાર્દિકભાઈ સોરઠિયા જે આર્મીમાં છે એ સ્ટેજ ઉપર આવે અને એમની સાથે જે એક મહેમાન છે એ બી આવે, જે આપણા પૂંજાપદર ગામનું ગૌરવ કહેવાય, જે આર્મીમાં છે. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. આવો હાર્દિકભાઈ. અને જયેશભાઈ સોરઠિયા જે રાજકોટથી આવ્યા છે, અક્ષિતભાઈ સોરઠિયા, એ બી આપણે સ્થાન ગ્રહણ કરો સ્ટેજ ઉપર. ગોવર્ધનભાઈ ત્રિમૂર્તિ સમાન એ ત્રિદેવ દ્વારા સમગ્ર સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. એ જ પ્રકારના આ ત્રિદેવ ભાઈઓ, આ ત્રણેય પરિવાર, આ પરિવાર રામાણી પરિવારના ત્રણેય ભાઈઓ છે. લીલિયા, ગોઢાવદર અને પૂંજાપદરના લોકો માટે ત્રિદેવ સમાન પ્રવૃત્તિઓ લઈને આવ્યા છે. તેઓએ અહીંયા જળ ક્રાંતિનું તો ઉમદા કાર્ય કર્યું જ છે. એ ઉપરાંત યોજનાઓ છે, એ યોજનાઓ પણ વિઠ્ઠલભાઈ આપણે અહીંયા સમજાવશે. એમાં આપણને કેવી રીતે લાભ મળે, આ વિસ્તારના લોકોને કેવી રીતે રોજગારી મળે, સુખાકારી કેમ આપી શકાય, આ વિસ્તારના બાળકોને મનોરંજન મળે, આવતા ભવિષ્યની પેઢી માટે સારામાં સારું તંદુરસ્ત આરોગ્ય મળે, એ માટેની પ્રવૃત્તિઓ પણ અહીંયા વિકસાવવામાં આવશે. આપણે આગળ વધવા માટે આપ સૌને વિનંતી, ફરીથી મહેમાન જે કોઈ પધાર્યા છે સ્ટેજ પર, વિઠ્ઠલભાઈ છે, એનો પરિવાર છે, સ્વાગત સ્વીકારશો. અને આગળની પ્રવૃત્તિઓ માટે ભાઈ વિઠ્ઠલભાઈ રામાણીને જ હું વિનંતી કરું કે તેઓ અમારા આ પ્રોજેક્ટ વિશે એના જે દ્રષ્ટા છે, પ્રણેતા છે અને એમના જે વિઝન છે આ વિસ્તાર માટેનું, એ વિઝન માટે એમને વિનંતી કરું છું કે આપણને આ પ્રોજેક્ટ વિશેની વિશેષ સમજ આપે ભાઈ વિઠ્ઠલભાઈ રામાણી.
સ્ટેજ ઉપર બધાય શોર્ટકટ બધાય આપણા સમાજના મોભીઓ કંઈ ને કંઈ કાર્ય સાથે સંકળાયેલા મનસુખભાઈ, પ્રતાપભાઈ, પ્રફુલ્લભાઈ, અમારા વિનુભાઈ, જે કંઈ અહીંયા ઉપસ્થિત છે સ્ટેજ ઉપર, બધાને મારા કોટી કોટી વંદન. અહીંયા જે બધા 3 ગામના નજારો જોવા મળી રહ્યો છે, 3 ગામમાં આટલી સારી બધા જ જે આગેવાનો છે જેને 3 ગામને એક રૂપ આપવું છે, એવા બધા જ જેને ભગવાને પ્રેરણા આપીને આ ગોર્ધન પર્વત ઉપર આપણે બધાને મળવાનો એક સારો એવો અવસર મળ્યો. મારા આવવાથી બધાને ઘણો બધો મેં આનંદ જોયો, બધાને હૃદય વાસ્યા મેં, તો હરેકને અંદરથી ખુશી છે. તો એ બદલ હું બધાને કોટી કોટી વંદન કરું છું અને હર જીવની ભીતર બેઠેલા પરમાત્માને હું પ્રણામ કરું છું. અહીંયા આજે આપણે 2 પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. થોડું એક આધ્યાત્મિક છે. મેં સવારે મને સ્કૂલમાં ધામત સાહેબ આમંત્રણ આપ્યું હતું અને હું સ્કૂલમાં ગયો હતો, તો મેં થોડી ઘણી રૂપરેખાની આપી છે. અહીંયા થોડી ઘણી તમને 3 ગામ વચ્ચે 3 ગામના વ્યક્તિઓ ભેગા થયા છે, તો એ રૂપરેખા ફરીથી મારે દોહરાવવી પડશે. જેણે સાંભળી છે ક્ષમા કરજો. અહીંયા 12 ફૂટની એક 10 ફૂટ 11 ફૂટ જેટલી એક સ્ટેન્ડ બનશે. એની ઉપર 22 ફૂટની મૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશની આવશે. ત્રિવેણી ધામ તરીકે આપણા 3 ગામને જોડશે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગોઢાવદર, લીલિયા અને પુંજાપાદર, એ ત્રિવેણી ધામ આ મૂર્તિથી, એટલે મૂર્તિની આપણે મોટી અહીંયા જે મૂર્તિ ઊભી કરશું. બ્રહ્મા એ સર્જનક છે, સર્જન કરનાર એને બ્રહ્મા કહીએ. આપણા બધાના ભીતરમાં બ્રહ્મા હોય જ છે, કારણ કે આપણે એક વૃક્ષ ઉગાડીએ ને તોય સર્જન થયું. આપણે એક સંતાન આપણા ઘરે આવે ને એ સર્જન છે, કે નાનું મોટું એક ઘર બનાવ્યું એ પણ સર્જન છે, કે કોઈ એવા કાર્ય કર્યા એ પણ સર્જન છે. તો હરેકને બ્રહ્માનો વાસ બધાના દિલમાં હોય જ છે. તો બ્રહ્મા એ આપણે કોઈ વ્યક્તિ થયા હશે કે નહીં થયા હોય એ આપણે ઇતિહાસમાં નથી જવું, યા એ પુરાણ કથાઓમાં નથી જવું, પણ આપણે બધાએ ધારીએ તો બ્રહ્મા બની શકીએ. અને હર કોઈ નાનું મોટું અહીંયા સર્જન કરતા જ હોય છે. છેલ્લે એક સંતાન પેદા કરતા હોય છે, એ પણ બ્રહ્મા જ ગણાય. વિષ્ણુ છે એ પાલન કરે છે. વિષ્ણુ પાલન શું કરે છે કે ભાઈ આપણે છોકરાને એજ્યુકેશન આપ્યું, આપણે સરસ મજાનું ઘર મહેમાનોને સ્વાગત કર્યું, એ મેનેજમેન્ટ થયું, બેલેન્સ થયું. વિષ્ણુ છે એ છોકરાને આપણે ભણાવ્યા ગણાવ્યા, સમાજના જે કંઈ આપણે બેલેન્સ કર્યું, સમજી લો કે અત્યારે આપણે આ નજારો બનાવશું, એને ચોખ્ખો રાખશું તો પણ બેલેન્સ છે, એ મેનેજમેન્ટ થયું, એ પાલન થયું. પાલન એ એટલું કરવું પડશે, કારણ કે વોકિંગ ટ્રેક બનાવી નાખ્યો, ગજીપા બનાવી નાખ્યા, આ સરસ મજાનો ગોર્ધન પર્વતને આપણે શણગારશું, પણ એનું પાલન એ કરવું પડશે. તો વિષ્ણુ પણ આપણે થવું પડશે. અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક ક્રિએટર, એક બેલેન્સ, એક ડિસ્ટ્રોઈક. મને ઘણા પૂછે અમેરિકામાં કે રશિયામાં ઘણાએ સવાલ કર્યો હશે કે તમારા ગણપતિ કેમ આમ હાથીનું મોટું? તો હું એને ઘણા બધા જવાબથી આપતો. તો ઘણા કહે કે ભાઈ તમારે એક બોડીને 3 મુખ કેમ? તો હું એને સમજાવું, અમારા એક દેવ છે ને, એની એક બોડી છે ને 3 મુખ છે, પણ એના 3 કાર્યો છે: સર્જન, બેલેન્સ અને ડિસ્ટ્રોઈંગ. એટલે વિનાશ કરવો. આપણા વિનાશ દેવ હોય તો મહાદેવ છે. તો સમજી લ્યો કે આપણે ઘરમાં કોઈ કચરું ભેગું કરો બેનો, હું કામ ન કરીએ? વાસ આવે, દુર્ગંધ આવે, પણ ખોપડીમાં કેટલું કચરું રાખીએ. તો આપણામાં જે ખરાબ ભાવ છે એ ડિસ્ટ્રોય કરવાના છે. સમજી લો આપણામાં જે કંઈ ખરાબ કુટેવ છે એને ડિસ્ટ્રોય કરવાની છે. ઈર્ષ્યા છે, ખરાબ લોભ છે,
ખરાબ રીતે ક્રોધ છે, આ બધા આપણે કાઢીએ ને એ ડિસ્ટ્રોય ગોડ એટલે આપણે શિવજી પણ આપણામાં જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણી બોડી જ છે, કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર નથી. આપણી બોડીમાં આપણું જ દર્શન કરીએ તો આપણે ક્રિએટ બી કરીએ કે બેલેન્સ કરીએ કે ને ડિસ્ટ્રોય પણ કરીએ કે. ખરાબ ચીજો આપણે બહાર કાઢવાની છે, સારી ચીજો ભરવાની છે. અને આજે આપણે આટલી સંખ્યામાં ભેગા થઈને આજે વિકાસના જે કાર્ય કરી રહ્યા છીએ ને, તો એમાં આપણે કેટલા બધા સોખા થઈ ગયા. એ બધા એ ડિસ્ટ્રોય થયા, આ બધા એક થયા, એક મંચ ઉપર આવ્યા, 3 ગામ. એટલે આપણે અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા આપણે ગોઠાવદરને બનાવી દો, વિષ્ણુ આપણે લીલિયાને બનાવી દો, અને ડિસ્ટ્રોય આપણે પુંજાપદરને રાખો. આપણે જાડો પોતો કરીશું, વાંધો નથી. એટલે અમે અમારું નીચું રાખીએ છીએ, ચોખ્ખું રાખવાનું. જે કંઈ ક્લીન કરવું પડશે તો અમે શિવજી થવા રેડી છીએ. પણ લીલિયાવાળાને પણ એક વચન આપવું પડશે કે ભાઈ અમે વિષ્ણુ થાવ. અને ગોઠાવદર એક પ્રોમિસ આપે કે ભાઈ અમે કંઈ ને કંઈ ક્રિએટ કરશું. તો પહેલું આપણે 3 કામ કરવાના છે. અત્યારે એનો ડ્રોઈંગ હાલી રહ્યા છે. પુંજાપદરનું ડ્રોઈંગ તો થઈ ગયું, એના ઉપર અત્યારે કામ થઈ રહ્યા છે. હવે આપણે ગોઠાવદરના નદીનું ડ્રોઈંગ કરશું, લીલિયાની નદીનું ડ્રોઈંગ કરશું. અને આ 3 ગામને આપણે કેવી રીતે એક નજારો ઓર ઊભો કરીએ એ આપણે બધાને પ્રયત્ન કરવાના છે. તો આમાં વિષ્ણુની ખાસ જરૂર પડશે, રોલની બેલેન્સ કેમ કરવું, એક કેમ કરવું. બીજું મારું એક સપનું છે કે આપણે મહાનગરપાલિકા કેમ ન લાવી શકીએ. તો આપણે અત્યારે વસ્તી ઘટે છે, તો એના માટે આપણે વિચારીએ છીએ કે આપણે ઉદ્યોગો લાવીએ. ઓટોમેટિક સુરતની વસ્તી અહીંયા આવવા મળશે. જો જોબ હશે તો અહીંયા ગામને સુટેબલ કયા ઉદ્યોગ છે એનું અત્યારે આપણે રિસર્ચ ચાલી રહ્યું છે, એની મિટિંગો થઈ રહી છે. અને ભવિષ્યમાં કદાચ આપણે કરશું. પણ મારું તો ડ્રીમ છે 2 થી 3 હજાર માણસોને યુનિફોર્મ પહેરાવવા. અને આપણું ધન ક્યાંય જોબ કરવા ન જવું જોઈએ. આ જ કુંડાળામાં જોબ મળે 3 ગામની વચ્ચે, અને અહીંયા આપણે એવી જોબ બધાને બેનું દીકરીઓને બધાને અહીંયા યુનિફોર્મ સાથે, કોઈ બી વર્ગ હોય, દલિત સમાજ હોય કે પછી કોળી સમાજ હોય, રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, આપણા માટે કોઈ ક્રાઇટેરિયા ન રહેવા જોઈએ. એક બી ક્રાઇટેરિયો હશે તો આપણી તાકાત ઘટશે. અને અત્યાર સુધી ક્રાઇટેરિયા આપણે રાખ્યા અને તો આપણા હાથમાં શું આવ્યું? આપણી તાકાત ઘટી છે, આપણા ગામડા નીચે ગયા. આજે આપણે જો ક્રાઇટેરિયા તોડશું અને બધા પરિવાર એક નામ આપશું 3 ગામને, ત્રિવેણી ધામ ગામ પરિવાર, ગોઠાવદર, પુંજાપદર, લીલિયા, ધીરે ધીરે નાનું થતું જાય. અને ત્રિવેણી ધામ એક વખત ધીરે ધીરે કરતા એક નામ બનશે. અને ત્રિવેણી ધામમાં જ નગરપાલિકા લાવશું. આ બધા વિષ્ણુઓને ધ્યાન રાખવાનું છે. તો લીલિયા માટે ઘણું મોટું કામ છે, એટલે આપણે એને વિષ્ણુનું પદ આપ્યું છે. અને આ કાર્ય લીલિયા થ્રુ જ થશે, કારણ કે લીલિયા આપણો તાલુકો છે. અને આપણે એક તાલુકાના નાના એવા પરિવારવાળા ગામડા છીએ. લીલિયા આપણું જે કંઈ ગણો એ આપણા માટે લીલિયા એ મેન છે, એ આપણું હેડક્વાર્ટર હોવું જોઈએ. અને લીલિયાની અંદર વેપારી મંડળ આપણા ગામડાઓ કરતાં ત્યાંના આગેવાનો, એનામાં મેનેજમેન્ટની ઘણી બધી શક્તિ છે. અને 60 વર્ષ પછીના જેટલા વ્યક્તિઓ હોય એ આ કાર્યમાં જોડાઈને તો બહુ આપણે સરસ મજાનું અહીંયા નગરપાલિકા પણ આપણે લાવી શકશું. વસ્તી થોડી ઘણી આપણે વધારશું. ઇન્ડસ્ટ્રી મોટી થાય તો ઓટોમેટિક વસ્તી વધશે. અને આપણે જ્યારે 24-25 હજાર, પ્રતાપભાઈને વધારે ખબર છે કેટલી વસ્તી જોવે, મને બહુ આમાં આઈડિયા નથી, પણ 24-25 હજારની વસ્તી આપણે લગભગ થઈ જઈએ અને આપણા ઉદ્યોગો ચાલુ કરીને તો એ ઘણા બધા પરિવાર આવે તો મહાનગરપાલિકાના ફાયદા ઘણા બધા થાય. અને મહાનગરપાલિકામાં જો આપણે પ્રવેશ કરીએ તો એક જ નામથી પ્રવેશ થઈ શકશે 3 ગામ જોડીશું તો. એટલે ત્રિવેણી ધામ આપ્યું છે. ત્રિવેણી ધામ મેં તો એક બોર્ડ બનાવ્યું છે, અમે જે બંગલો બનાવી રહ્યા એમાં ઉદાસીન રેસિડન્ટ નામ આપ્યું. નીચે લખ્યું ગામ ત્રિવેણી ધામ, તાલુકો ત્રિવેણી ધામ. મેં બોર્ડ છપાવી દીધું છે. હવે વિષ્ણુઓને ધ્યાન રાખવાનું છે કે એનું કેટલું પાલન કરવું.
હવે આ જગ્યા ઉપર આપણે અત્યારે બેઠા છીએ, ગોર્ધન પર્વત આપણે એનું નામ આપ્યું છે કે આને આપણે મઢશું, ગજીપા મૂકશું, અહીંયા આપણે બાકડાઓ મૂકશું, આ આખું સ્ટેજ બનશે અને આની ઉપર ભગવાન ગોર્ધન કૃષ્ણ ભગવાન ટસલી આંગળીએ ઉપર પર્વત તોડતા હશે, નીચે ગોવાળિયા હશે, ગાયો હશે, મોરલાઓ હશે, એનું જે આકાર શિવજીની મૂર્તિ અને કૃષ્ણ ભગવાનનું જે અહીંયા આપણે જે બનાવવાના છીએ ગોર્ધન પર્વતનું, વિનુભાઈ એનું હેન્ડલ કરી રહ્યા છે રાજકોટથી, એ એને બનાવડાવી રહ્યા છે, એનો આકાર આપી રહ્યા છે અને એના આઈડિયાથી આ થઈ રહ્યું છે. એને બધું જવાબદારી વિનુભાઈને આપી છે. એટલે વિનુભાઈ હંમેશા આપણા ડે 1 થી આપણા ગામ હારે જોડાયા છે. એનું ગામ એને ખબર નથી, ભૂલી ગયા કે મારું ગામ કયું. હવે એ ગામ એને લાગે મારું ગામ પૂજાપાદર છે. તો ગોર્ધન પર્વત શું કામ? આ ગોર્ધન પર્વત એટલે 3 ગામના ગમે એવો તુફાન આવે, ગમે એવો સંઘર્ષ આવે, ભગવાન આપણી હારે છે અને ગમે એવું તુફાન હશે તો ભગવાન સમાવેશ કરી લેશે. એટલે આપણે એક પ્રતીક તરીકે 3 ગામને એક મેસેજ મળે કે નીચે ગામના ગોવાળિયા છે, ગાયો છે, મોરલાઓ છે, જે તસલી આંગળીએ ભગવાન તોળે છે, તો આપણે પૂંજાપદર, લીલિયા અને ગોઢાવદર આ પર્વત ઉપર હંમેશા આપણે એક નંદ ભયો નંદ જય કનૈયા લાલ કી આ વર્ષે અહીંયા ઉત્સવથી પ્રોગ્રામ કરીએ. 3 ગામના જેટલા વ્યક્તિઓ બહાર રહેતા હોય, સુરત રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, પરિવાર આવો અને ભવ્ય મેળાનું આયોજન કરીએ અને અહીંયા 3 ગામના આ પર્વતને આપણે ઓર ઉત્સાહે પોગાડીએ. આટલો તો ઉત્સવ બનાવ્યો છે, પણ જો તમે બધા ભેગા થઈને એક મેળાનું આયોજન કર્યું અને નંદભાઈઓ અહીંયા કર્યો તો એક વખત આ ગામમાં એ બાને જે 12 પરિવાર રહેતા છે ને એનામાં ગામની અંદરથી પ્રેરણા જાગશે અને અહીંયા આવવાનું બધાને મન થશે કે ભાઈ આટલું સુંદર ગામ બની રહ્યું છે, આટલા સુંદર અહીંયા પરિવાર બધા સાથે આવશે અને આપણે એક ઉત્સાહ બનાવીએ. તો એક મારી નમ્ર વિનંતી છે બાબુભાઈ, ખાસ તમને બધાને કે અહીંયા નંદભાઈઓ કરો પ્લીઝ. અને બધા જ આમાં જેટલા આગેવાનો છે જેટલા આગેવાનો છે એને મારી નમ્ર વિનંતી છે કે એ સમયે બધા જ આગેવાનો મોટી સંખ્યામાં, ધારાસભ્યો હોય બધા, કે જે કંઈ આપણા સંસદમાં હોય કે આપણા જે કંઈ મ્યુનિસિપાલિટીમાં હોય યા સરકારી ખાતાઓમાં હોય, અહીંયા મોટી હાજરીમાં એક મેળા ટાઈપ અને આ એરિયાને વધારે આપણે ઉત્સાહ આપીએ. ત્રિવેણી ધામ તરફથી એક ઓળખાય એવું નામ આપીએ. ત્રિવેણી ધામમાં નગરપાલિકાના એ જ નામે આપણે આ 2 આપણા માટે બહુ પ્રેરણાદાયક ભગવાન શિવજી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, જે મેં તમને વ્યાખ્યા કીધી, સાથે સાથે કૃષ્ણ ભગવાન, બેની હાજરીમાં ત્રિવેણી ધામને એક નામ આપીએ, 3 ગામને એક જ કરી નાખીએ તો આપણી તાકાત બહુ વધશે. 3 ગામને આપણે જુદા રાખશું તો ક્યારેય મહાનગરપાલિકામાં આવશું નહીં. અને ઇન્ડસ્ટ્રી, મારે સંગઠનની વાત કરવી છે. સંગઠન આપણું શું કહેવાય? બસ એક મેળો કરો એટલે સંગઠન ચાલુ, એક અહીંયા નંદભાઈઓ કરો સંગઠન ચાલુ. આ આપણે સંગઠનની વાત છે. હવે આપણે જે વિકાસ છે, વિકાસની અંદર આપણે આખો આ વોકિંગ ટ્રેક થઈ રહ્યો છે. અહીંયા આપણે લાઇબ્રેરી, એમાં આપણે AI લાઇબ્રેરી હોટલ લાવીએ છીએ. એક આપણે સર્વર, અમારા ગોર્ધનભાઈ, મારા નાના ભાઈ, એ સર્વર ડેવલપ કરી રહ્યા છે. એમાં સાયન્સ, ફિલોસોફી, દુનિયાભરના જે પુસ્તકો છે વાંચવા છે, તો એક સર્વરથી આપણે 10 સ્ટેશન, 10 છોકરા એકારે બેસી શકશે અને AI લાઇબ્રેરી આપણે ચાલુ કરશું. અને એની સાથે સાથે આપણે પ્રેક્ટિકલી 5,000 પુસ્તકો, જેને પુસ્તકો જ્યાંથી કંઈ પણ મળતા હોય, ઉપનિષદો છે આપણા 108 ઉપનિષદો, 108 ઉપનિષદ આપણા જે છે, અને આપણી જે વેદો છે આપણા, જે આપણે એ બધા ડાઉનલોડ તો કરશું કોમ્પ્યુટરમાં, પણ બધા તો કોમ્પ્યુટર નહીં રાખી શકે. રામાયણ હોય, મહાભારત હોય, ગીતાજી હોય, જે કંઈ હોય,
આપણે જે કંઈ આધ્યાત્મિક પુરુષો સમજી લો, આપણે સચ્ચિદાનંદ ગુજરાતમાં બહુ સારી સરળ ભાષામાં બહુ સારા પુસ્તકો લખ્યા છે. તો સચ્ચિદાનંદજીના પુસ્તકો, જે ઓશોને સમજનારા હોય તો ઓશોના પુસ્તકો, આપણે એવી બધી લાઇબ્રેરી કરશું તો છોકરાઓને સાયન્સ, ફિલોસોફી છોકરા ભણવા મળશે. અને એ આપણે ઇન્સ્ટોલ કરાવશું. લાઇબ્રેરીથી આપણું જ્ઞાન વધશે. ન્યૂ જનરેશનને, જે નવા છોકરાઓને આ બધી સુવિધા મળશે. ત્યાર પછી આપણે એના પછી મેડિટેશન એરિયા બનાવ્યા છે. એ મેડિટેશનની અંદર મંદિરની સાથે જોડ્યું છે. બાજુમાં તળાવ છે. તળાવે બેઠા બેઠા પુસ્તક વાંચી શકશે, મેડિટેશન કરી શકશે. મેડિટેશન સેન્ટર બનાવ્યું છે. એની અંદર બધા જ પ્રાર્થના કરી શકશે અને મંત્રો અંદર વાગતા હશે ઝીણા સ્વરે. અહીંયા 300 થાંભલા, 300 સ્પીકર આવશે. મંત્રોનો ચારેય બાજુ સમજી લો કે ધ્વનિ હશે ચારેય તરફ. 300 સ્પીકર નાખીએ છીએ અને 300 સ્પીકરથી ધ્વનિ ઊભી થાય. સવારમાં પ્રભાતિયા, રાત્રે મેડિટેશન મ્યુઝિક વાગશે અને અહીંયા સબૂતરા બને છે. તો પક્ષીઓને એનો આનંદ આવશે. પક્ષીઓને એની મજા આવશે કે ભાઈ મેડિટેશન મ્યુઝિક, જે સાયલેન્ટ મ્યુઝિક રાતમાં વાગતું છે ઝીણા સ્વરથી, અને પછી ભજનો વાગતા છે, તહેવાર પ્રમાણે ગીતો વાગતા છે. એ બધું આપણે સર્વરમાં ડાઉનલોડ કરીને 12 માસ એને કોઈ ટચ નહીં કરે, 12 માસ વાગ્યા જ કરશે. બપોરે ફિલ્મમાં ગીતોય વાગતા હશે. તો જે કંઈ અહીંયા જે એક્ટિવિટી કરતા હશે, અહીંયા 1 લાખ ઝાડવા ફરતા ઉગાડવા છે, 1 લાખ વૃક્ષો ઉગાડવા છે, જે પશુ પક્ષીને ફળ ફ્રૂટ કામમાં આવે. આપણી પાસે મનસુખભાઈ બેઠા છે, એ એનું જ્ઞાન આપશે. એ વિષયમાં મારે બોલવાનું થતું નથી, ઘણું બધું સમજાવશે. અહીંયા 1 લાખ વૃક્ષો ઉગાડીએ અને વોકિંગ ટ્રેક ઉપર આપણે 2000 વૃક્ષો ઉગાડવાનું અત્યારે નક્કી કર્યું છે. પણ એ મનસુખભાઈનો વિષય છે તો એ સમજાવશે. હું મોટું જે આપણું ડેવલપમેન્ટ છે એનું કહી દઉં. એના પછી આપણે ગાર્ડન બનાવીએ છીએ. એની અંદર નાના છોકરાઓને અખાડા ટાઈપના એક્સરસાઇઝ હોય, હિંચકા, ઝૂલા, લપસણીઓ, એવો એક પાર્ક બનશે. એની બાજુમાં ટેનિસ કોર્ટ બનશે. એની બાજુમાં બાસ્કેટબોલ બનશે. તો છોકરાઓને એક નવી ઉર્જા ભરાશે અને એના માટે એક નવો આનંદ ઊભો થશે. એ લીલિયાના છોકરા હોય કે પુંજાબદરના હોય, ગોઢાવદરના, આપણે છોકરા ત્રિવેણી ધામના છે. એ રીતે આપણે જવાનું છે અને ત્રણેય ગામનો આ ઉપયોગ થાય એના માટે બની રહ્યું છે. કોઈ પુંજાપદર માટે પર્ટિક્યુલરલી બની નથી રહ્યું. 3 ગામ ત્રિવેણી ધામ. ત્યાર પછી આપણે એની બાજુમાં આગળના પાર્ટમાં આપણે થોડી દુકાનો લેવાનું વિચારીએ છીએ અને ઉપર પંચાયતની ઓફિસો લેવાનું વિચારીએ છીએ. તો નીચે જે કોઈ ખાણીપીણી આપણે જો લાવવી હોય, જેમ સલડી છે, એવો માહોલ જો અહીંયા બનાવવો હોય તો પણ બનશે. આપણે દુકાનો રેડી કરશું અને જેને કોઈ નાનો મોટો ધંધો કરવો હોય છે ધંધો કરી શકશે. જેથી કરીને ત્યાં પછી એની બાજુમાં ક્રિકેટનું નેટવાળું સ્ટેડિયમ બનાવીએ છીએ. નેટવાળું એટલે નાનું મિની, કે એમાં કંઈ દોડવું બહુ ન પડે, ક્રિકેટ રમી શકે. બોલ કોઈ બાઉન્ડ્રી બહાર ન જાય, જાળીએ પડે કંઈ પાછો આવે. તો એવો એક આપણે નાના છોકરાઓ માટે, યા સમજી લો કે ભાઈ 10 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના છોકરા માટે એ સરસ આપણે એક એવું સ્ટેડિયમ બનાવશું. એની બાજુમાં આપણે એક મ્યુઝિયમ બનાવવું, નહીંતર આપણું કલ્ચર ભૂલાઈ જશે. મ્યુઝિયમ આપણે બનાવીએ છીએ, એમાં હાંબેલું હશે, દોહરું હશે, વલોણું હશે. તો જેની પાસે જે આવા સાધનો હોય, દાંતરડું, કુવાડી, જે કંઈ ફરસો બરસો જે કંઈ હોય એ બધા એ મ્યુઝિયમની અંદર આપવા માટે એક બાબુભાઈને તામતને આપણે હોપશું. ત્યાં જમા કરાવો. ગાડું સમજી લો, ગાડું આવી રીતે ઘંટલો, કારણ કે નહીંતર જૂનું કલ્ચર ભૂલાઈ જાય છે. ઈંડોણી, આપણે બેડું, જે કોઈને કંઈ આપવું છે તો એક બિલ્ડિંગ બનાવીને આકાર આપીને, કારણ કે આ પ્લેસ છે ને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવો છે. અહીંયા ટુરિસ્ટો આવશે. અહીંયા એક વખત મૂવી ઉતરતા હશે, હીરા હિરોઈનો આટા મારતા હશે. આ તમને પ્રોમિસ આપું છું, મૂવી ન ઉતરતા હોય તો મને કહેજો. અહીંયા હું ડાયરેક્ટરોને પકડીને લઈ આવીશ, કારણ કે આટલો સુંદર નજારો ક્યાં એને શૂટિંગ કરવા મળવાનો. આપણા માટે અહીંયા પેડલ બોટ હાલતી હશે, જે 2 માણસ ભલે ને 60 વર્ષના થયા, કાકીના દાંત પડી ગયા હોય, પણ કાકીને કાકા
બોટના પેડલ મારતા હશે બે, અને પેડલ મારવાથી એક્સરસાઇઝ પણ થાય. અહીંયા એવી બોટિંગનું આપણે સાયકલિંગનું પણ આપણે સ્ટેન્ડ બનાવશું. અને આ કેવી રીતે સાયકલિંગ આપણે બધા છોકરાઓને ફેસિલિટી મળે અને એનો એ વોકિંગ ટ્રેક ઉપર સાયકલ હાંકતા હોય. આની અંદર 12 ગજીપાઓ આવશે. 2.5 કિલોમીટરનો વોકિંગ ટ્રેક બનશે. 2.5 કિલોમીટરમાં 12 ગજીપા આવશે. 6 સબૂતરા આવે છે ટોટલ. અને હજી તો આપણે એક જ પાર્ટ તળાવ ખોદ્યું છે, આ બીજો પાર્ટ બાકી છે. અને એના પછીનો ત્રીજો પાર્ટ પણ બાકી છે, જે રેલવે બ્રિજ સુધી જશે. તો 3 પાર્ટમાં હજી તો આપણે એક જ પાર્ટ ખોદ્યો છે, હજી 2 પાર્ટ બાકી છે. તો પાણીનો સંગ્રહ અહીંયા વિશાળ થવાનો છે. એટલે આપણે અહીંયા જાળી વિશાળ થવાની છે. ઝાડ શું આપે છે એ તો મનસુખભાઈને મેં આજે એનું નોલેજ લીધું, અનબિલેવેબલ. ઘણી વસ્તુ નહોતો જાણતો, આજ મારી ખોપડીમાં ગઈ. અને બહુ જ્ઞાની છે, એટલે એની પાસે આપણે ઘણું બધું સાંભળવાનું છે, શીખવાનું છે. પ્રતાપભાઈ પણ પાસે બહુ જનૂન અને જેને કહેવાય ને પાવરફુલ નેતા તરીકે પ્રતાપભાઈ પણ એક સારા સ્પીકર છે. એ પણ આપણને કંઈ ને કંઈ માર્ગદર્શન આપશે. અને આપણા યુવા નેતા આનંદભાઈ પણ છે, એ પણ આપણને કંઈ ને કંઈ થોડું ઘણું માર્ગદર્શન આપશે. અમારે ઇન્ડસ્ટ્રી વિશે વિનુભાઈ અહીંયા સ્પેશિયલ એને ટાઈમ આપશું કે ઇન્ડસ્ટ્રી આપણે અહીંયા શું લાવવી જોઈએ, અને ઘણા બધા આઈડિયા એની પાસે છે. અને અમે 2 વર્કઆઉટ કરી રહ્યા છીએ. તો ઇન્ડસ્ટ્રીનો નોલેજ આપણે વિનુભાઈ આપશે, મારે આપવાનું રહેતું નથી. કારણ કે થોડો થોડો બધા લાભ લે તો બધા થોડું થોડું એની એક વિચારો રજૂ કરીએ. એ આવવાથી લાખો જોબ જવાની છે, લાખો. આ બહુ બધાને મંચ ઉપર તમે બેઠા છો ને, તો હું તમને એક બહુ સરસ જ્ઞાન આપું. તમારી આર્મીની જરૂર નહીં રહે, નેવીની નહીં રહે, એરફોર્સની નહીં રહે, સિક્યુરિટીની 0 જોબ થશે. તમારા આર્કિટેક્ટોની જોબ નહીં રહે. 80% ડોક્ટર ફ્રી થાય, એની પણ જોબ નહીં રહે. આપણા ગામડાને તાજા પાસા કરવા પડશે, કારણ કે ફૂડની જરૂર રહેશે. ખાવા પીવાનું બધાને જોશે. ખેતીઓને પાછી જીવતી કરવી પડશે. આપણું એક્સપોર્ટ વધારવું પડશે. ખેતી વિશે આપણે જે ખેતીને પ્રધાનતા આપવી પડશે, કારણ કે એ આગળ આપણે બધા બોઘા લાગશું. 2 વર્ષમાં, જાજુ વાર નથી, 2 વર્ષમાં બોઘા ન લાગીએ તો મને કહેજો. આપણું જે ઉપરનું જ્ઞાન છે ને, અત્યારે આપણે જે પોપટીયું જ્ઞાન બોલીએ છીએ ને, એ જ્ઞાન રહી જશે, પણ એનો કોઈ મિનિંગ લેસ થઈ જશે. એટલે આપણે જે પાયાના કામ કરવા છે, જે ઇન્ડસ્ટ્રીથી અહીંયા આ ગામની અંદર ઇન્ડસ્ટ્રી કઈ નાખીએ અને એક્સપોર્ટ વિદેશ સુધી કઈ રીતે માલ પહોંચાડી શકીએ, અને એવા આપણે ખેતીને કઈ રીતે ઉપર લાવી શકીએ, ખેતીનું ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ, એ વિશે. એટલે આપણે પાણીનો સંગ્રહ પહેલું પાયાનું કામ કર્યું, જેથી કરીને આપણા તળ સુધરે. આપણી પાસે ઘણા બધા પ્રોજેક્ટો છે, વિનુભાઈ ચર્ચા કરશે. ગ્રીન હાઉસ ફોરેનની અંદર બહુ હાલે. ગ્રીન હાઉસ 1 એકરનું એક મોડલ બનાવીએ, એની અંદર કુંડાથી શાકભાજી ઉગાડીએ. અંદર કુંડા, વેધર એક સરખું રહે, કોઈ જીવજંતુ લાગે નહીં. અને ગ્રીન હાઉસના ઓર્ગેનિક શાકભાજી થાય, ઓર્ગેનિક. અને રોજે વેપાર, રોજે ઉતારો ને રોજે વેપાર. અને 3 ફ્લોર સુધી તમે એ કુંડાને લઈ જઈ શકો. તો એવો એક આઈડિયા પણ છે ગ્રીન હાઉસનો, જેને મઢીને એની સ્પેશિયલ એક મટીરિયલ આવે, અને આખું ઘર જેવું બનાવવું પડે. અને એની અંદર એક સરખું ટેમ્પરેચરથી એ શાકભાજી ઉગે, વગર જીવાતે, વગર દવાએ. અને ઘણી વખત માટી અહીંયા નથી સારી, આપણે 12 ગામથી ટ્રકો ભરી આવશું. કુંડા ભરવા એટલે કેટલી વાર? એટલે કોઈ વખત માટીનો પણ પ્રશ્ન છે તો સોલ્વ થઈ જશે. ગમે જે ધારશું એ વાવશું. અને આ બધા ફોરેનની સિસ્ટમ છે, હું તો બધી જોઉં છું, એટલે મને ખબર છે, આનું નોલેજ છે મારી પાસે. વિનુભાઈ એનો સર્વે કરી રહ્યા છે ગ્રીન હાઉસનો, કે અહીંથી રાજકોટ શાકભાજી, ઓર્ગેનિક શાકભાજી કેવી રીતે જાય, કુંડામાં ઉત્પન્ન કરેલી શાકભાજી. અને સ્પેશિયલ એના ઉપર જે સન પડે, જે એ લિમિટેડ હોય, એની અંદર ગરમી લિમિટેડ હોય. તો આપણે કહીએ છીએ ને, મોલાત બળી ગઈ, દાઝી ગઈ, એ કે મોલાતને ઠંડ લાગી ગઈ, આમાં કાંઈ ન થાય. એક સરખું ટેમ્પરેચર હોય. અને એમાં સ્પેશિયલ આપણે ગ્રીન હાઉસના રૂપમાં જો એક મોડલ આપણું સક્સેસ જાય, તો આપણે ઘણા બધા એ ડેવલપ કરી શકીએ. ઘણા બધા ખેતરોને આપણે વધારે ઉત્પાદક લાવીને સારા વેજીટેબલ, સારા
ફ્રૂટો ઉગાડીને આપણે સિટી સુધી પહોંચાડી શકીએ, જેથી આખું દવાનું જે ફૂડ ખાય છે લોકો એ બધાને શુદ્ધ ખાવા મળે. વોકિંગ ટ્રેક આપણે જે બનાવીએ છીએ એમાં 38 આપણી મૂર્તિઓ આવશે. નરેન્દ્ર મોદીથી કૃષ્ણ ભગવાન સુધીની મૂર્તિઓ આવશે. બધાય આપણા રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ સ્વામી, સુભાષચંદ્ર બોઝ, એ બધી મૂર્તિ વિનુભાઈ જયપુરમાં હેન્ડલ કરી રહ્યા છે. લગભગ અત્યારે 80% મૂર્તિ તો બની ગઈ છે, પ્યોર માર્બલની, વ્હાઇટ માર્બલની. અને એ મૂર્તિ વોકિંગ ટ્રેકમાં 100 મીટરે એક મૂર્તિ લાગશે, જે આપણને સારી પ્રેરણા હંમેશા મળશે. એને જોઈને આપણે એક પ્રેરણા મળતી હોય એવું એક અહીંયા સુંદર મજાનો વોકિંગ ટ્રેક થશે. તો આ બધા કાર્યો આપણા વિકાસના, ઘણા બધા કાર્યો વિકાસના થવાના છે. મ્યુઝિયમ બનશે, ક્રિકેટ સ્ટેડિયમ બનશે. નેક્સ્ટ યરમાં આપણે આ વિસ્તારમાં લેવાનું છે ને મોટું ક્રિકેટ સ્ટેડિયમ લાવવાનું છે. અને અહીંયા ઓલિમ્પિક હુકમ ન થાય, છત્રી ગામની તો થાય ને, છત્રી ગામની સ્પર્ધા કરશું તો આખો એક અહીંયા માહોલ બનશે, જેથી કરીને આપણી દવા દારૂનો જે ખર્ચો થાય છે ને એ નીકળી જશે. અત્યારે આપણે દવા દારૂનો ખર્ચો કેમ થાય છે? એક તો દવાવાળું ખાવાનું, ટેલિફોનની અંદર આપણો મેજોરિટી એનર્જી જાય, ટીવીની અંદર બાકીની એનર્જી જાય. ખેલવા કૂદવાનું ક્યાં છે? રમત ગમતના મનોરંજનના સાધન ક્યાં છે? કાંઈ છે જ નહીં. છોકરા એની એનર્જી કાઢે ક્યાં? પછી છોકરું કેંગું થાય, માંદું પડે. પણ અહીંયા સુવિધા મૂકી દો. છોકરાને આપણે જન્મ તો આપ્યો છે, બીમારી પ્રજનમાં નથી આપવાની. હેપી બર્થડેમાં આપણે બીમારી આપી છે. છોકરાને એક બાજુ હેપી બર્થડે કરીએ અને સાથે સાથે લે ભાઈ તને બીમારી હોતન આશીર્વાદ. એટલે અત્યારે કેન્સરો કેટલા વધ્યા. આજે 40 વર્ષમાં 30 વર્ષમાં એટકો આવવા મળ્યા. કારણ શું છે? પાછું બધાને ગામડા તરફ આવવું જ પડશે. સિટીમાં કોઈ જીવન રહેશે નહીં. ઘરે ઘરે કેન્સરનો ખાટલો હશે. જો આ રીતે આપણે આવતા 10 વર્ષ સુધી સુરતમાં રહ્યા ને તો કોઈ ઘર બાકી નહીં હોય જ્યાં કેન્સરનો ખાટલો નહીં હોય. પણ અહીંયા જો આપણે એ ગામને પાછો બધાને લઈ આવીએ, ઇન્ડસ્ટ્રી ઊભી કરીએ, ફેસિલિટી આપીએ, તો આપણે ઘણી બધી દવાના ખર્ચામાંથી બચશું. આટલા વૃક્ષો ઉગશે, વૃક્ષો વિટામિન ડી આપે છે, ઓક્સિજન આપે છે. આ નદી છે ને એ ઓઝોન આપશે. ઓક્સિજન તો છે, સવારમાં ઓઝોન મળશે. અહીંયા તમે 2.5 કિલોમીટરનો એક રાઉન્ડ પૂરો કરીને પાછા આવ્યો તો 5 કિલોમીટર થયું. એટલો ઓઝોન સવારમાં સૂર્ય ઉગે પહેલાં લ્યો ને, કોઈ દી બીમારી ન આવે. 50% દવાનો ખર્ચો ન ઘટે ને તો આ ત્રણેય ગામ મતે હું 5 કરોડ રૂપિયા આપું. અત્યારે સર્વે કરો, અત્યારે તમે સર્વે કરો. જે બીમારીનો રેશિયો છે આ બધું ડેવલપ થયા પછી 3 વર્ષની અંદર 50% બીમારી વહી ન જાય ને તો હું તમને 5 કરોડ આ ત્રિવેણી ધામને 5 કરોડ પ્રેઝન્ટ આપું. સર્વે કરી નાખો અત્યારથી, પછી 3 વર્ષ પછી એનો પાછો સર્વે કરો. આના માટે, કારણ કે રમત ગમત આવીને આખી તમારી સાયકલ ફરી, બ્લડ સર્ક્યુલેશન થયું તો એના કારણે ઘણા બધા આપણા પ્રોબ્લેમો સોલ્વ થાય. ફ્રેશ હવા મળે, ઓઝોન મળે, ઓક્સિજન મળે, વિટામિન ડી મળે. આટલા વૃક્ષો ઉગી જાય તો ઘણી બધી એનર્જી અને ઘણા બધા જીવો અહીંયા આવશે. અસ્તિત્વ છે ને, આપણે જોડાયેલા છીએ આ પ્રકૃતિ સાથે. આ પ્રકૃતિ આપણી સાથે છે. આપણે વિમુખ થયા છીએ એટલે આપણે આ બીમારીઓ છે. પ્રકૃતિને સાથે આપણે, અસ્તિત્વને સાથે આપણે સન્મુખ થઈ જઈએ. બસ આપણું મુંહ ફેરવવાનું છે. આપણે વિમુખ થઈએ તો સન્મુખ થઈ જાઓ તો આપણે ઘણું બધું, આપણે આરોગ્ય સુધરી જાય, આપણી હેલ્થ સુધરી જાય. કહે છે ને આધિ વ્યાધિને ઉપાધિ. આધિ તમારી માનસિકતા છે, વ્યાધિ શરીર છે અને ઉપાધિ આપણને અંદર થાય છે જે આપણે ભરી રાખીએ છીએ. તો આધિ જેની સારી હોય ને એનું શરીર કોઈ દી બગડતું જ નથી. માનસિકતા સારી હોય ને તો શરીર બગડતું નથી. અહીંયા મંત્રોનો ઉચ્ચાર તમે સાંભળતા હશો, અહીંયા તમે મેડિટેશન કરતા હશો તો તમારી આધિ ઓટોમેટિક સુધરી જાય. ગાર્બેજ કાઢો, શિવજી બનો. ગાર્બેજ ઉખેડો. અમે પૂંજા પદરે બેડું લીધી શિવજી થવાનું, તો અમે સોખું કરવામાં છીએ. બાબુભાઈ ધામતને બેલેન્સ કરવા આપી દીધું છે આખી પૂરી, તો એ બેલેન્સ કરશે. અને ગોઢાવદર છે એ ક્રિએટ કરશે, કંઈ ને કંઈ નવું આપણે સર્જન કરશું. તો મારે જે કહેવાનું હતું, ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને એના જ્ઞાન આપશે, વૃક્ષોનું ઝાડોનું જ્ઞાન આપશે. હા,
હજી એક અમારી રિક્વેસ્ટ છે, અમે એક અહીંયા 31-32 વીઘા જગ્યા લઈને ગામની અંદર અને એક જગ્યા અમે 25 વીઘા બીજી લીધી છે ગોઢાવદરની બાજુમાં, તો 2 જગ્યાએ બિઝનેસ પાર્ક થવાના છે. એનું નામ ઉદાસીન કર્મ યોગ રાખ્યું છે. તો આ સંસ્થા થશે, આ ટ્રસ્ટ થશે. આને કોઈ આ ટ્રસ્ટ જે કંઈ કમાશે, આ ટ્રસ્ટ જે કંઈ પેદા કરશે, એ કોઈ પૈસો રામાણી પરિવારમાં નથી જવાનો. એ ટ્રસ્ટમાં રહેશે અને ટ્રસ્ટ ડેવલપમેન્ટના કામ કરશે. એના માટે ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે. કોઈ બી ટેલેન્ટ હોય તો અમે વર્કિંગ પાર્ટનર તરીકે એને આવકારીએ છીએ. એ અમારા ગોરધનભાઈ સાથે મિટિંગ લે, એનો પ્રોજેક્ટ આપે, તો અમે બધાને જાહેરમાં કોઈ પણને નવા આઈડિયા હોય, કોઈ પણને કાંઈ ટેલેન્ટ હોય અંદર કે મારે આ કામ કરવું છે, મારી પાસે પૈસા નથી કે મારી પાસે જગ્યા નથી, એ પ્રશ્ન હવે તમારા બધાનો સોલ્વ થઈ ગયો છે. આપણે અત્યારે એને કરવા આપી દીધું છે અને કાલે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પડી ગયા છે, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગો બનવા મળશે. એ ઘણા બધા આઈડિયા વિનુભાઈ સમજાવશે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉદાસીન કર્મયોગમાં શું કરવું. તો એમાં કોઈના પાસે નવા આઈડિયા હોય તો ઉદાસીન ઇન્વેસ્ટમેન્ટ કરશે. પણ તમારો કોઈ સારો પ્રોજેક્ટ હશે તો, જે ગામને વધારે રોજી-રોટી આપે એવો હોય તો. મારો એક ડ્રીમ છે 2000 માણસોને યુનિફોર્મ સાથે અહીંયા કામ આપવું. યુનિફોર્મ સાથે એક સરખા લાગવા જોઈએ બધા. ન લાગવો જોઈએ કોઈ દલિત સમાજ, ન લાગવો જોઈએ કોઈ ભરવાડ સમાજ, કે ન લાગવો જોઈએ કોઈ હરિજન સમાજ, કે ન દેખાવો જોઈએ પટેલ સમાજ. એક સમાજ ત્રિવેણી ધામ, એક જ સમાજ. તો બધા ક્રાઇટેરિયા તોડીને યુનિફોર્મ ડ્રેસ આપીને આપણે અહીંયા ઇન્ડસ્ટ્રી ચાલુ કરશું. એક જ સરખો ડ્રેસ રહેશે, બહેનોના ડ્રેસ નક્કી કરવામાં આવશે, સાડી અને ડ્રેસ, પણ કલર એક જ હશે. અને ભાઈનો ડ્રેસ પેન્ટ અને શર્ટ, અને ટોપી પણ આપણે સાહેબ બનાવશું કે એ ટોપી બી માથે રાખે. પહેલાં વડવાઓ ટોપી રાખતા, ટોપી આપણી શાન હતી. પાછી ટોપીને લાવશું પણ મોડલ ટોપી હશે. મેં પહેરી છે ને, તો થોડી ઘણી કઈ ટોપીનું પણ આપણે વિતરણ કરશું. તો એવો એક યુનિફોર્મ બનાવશું તો પૂંજાબદર છે ને એક રોલ મોડલ બનશે, એક ટુરિસ્ટ ધામ બનશે, એક કોમ્પિટિશન એરિયા બનશે અહીંયા. અને અહીંયા એક વખત મૂવી ઉતરતા છે. જો આપણે બધા એક હશું, ત્રિવેણી ધામ એક થશે અને તમારા બધાનો આવો સહકાર મળશે અને પ્રતિનિધિઓ આપણી સાથે બધા એક રસ થઈને કામ કરશે, તો આપણે બધા અહીંયા ઘણું બધું સારું એવું કરી શકશું. ઘણા બધા વક્તાઓ છે, ઘણા બધાને બોલવાનું છે. તો પ્લીઝ મારું હવે પૂરું કરું છું. બધાને વંદન કરીને, બધાને પ્રણામ કરીને ધન્યવાદ. આપણા વિસ્તારના સપ્તદ્રષ્ટા છે, એણે જે વિઝન હતું આપણી વચ્ચે મૂક્યું. શું કરવા માગે છે, આ વિસ્તારની કાયાપલટ કરવા માટે શું કરી શકાય અને એ શું કરવા માગે છે, આપણા સૌની ક્યાં જરૂરિયાત છે, આપણી ક્યાં જવાબદારી છે, એની પણ એણે વાત કરી. આ આપણું ત્રિવેણી ધામ એની પણ વાત કરી. ગોઢાવદર, લીલિયા અને પૂંજાપદર, આ 3 ગામનો આ સંકલનની મિટિંગ છે. એની અંદર આ કોઈ મિટિંગ છે, ચર્ચા માટેની મિટિંગ છે. એમાં વિઠ્ઠલભાઈ ખાસ આપણી વચ્ચે જાણીએ છીએ પ્રમાણે રશિયાથી આપણી વચ્ચે આ વિઝન લઈને આવ્યા છે. એમનું વિઝન છે આ વિસ્તારને સુખાકારી મળે, આ વિસ્તારના લોકોને સારા એવા ધંધા રોજગાર મળે, આ વિસ્તારના ખેતીવાડીને સમૃદ્ધ થાય અને આ વિસ્તાર ભવિષ્યમાં માર્ગેશન ન કરે અને અહીંયા આપણા જે ગયેલા યુવાનો છે ફરી પાછા ધંધા રોજગાર માટે પધારે, એ માટેની આ એમની એક દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિને મૂર્તિબંધ કરવા માટે એણે જેમ લીધી છે, બીડું ઝડપ્યું છે એમ કહીએ તો ચાલે. એ પોતાની રીતે એ આખો અહીંયા ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બનાવવા માગે છે અને એ ઇન્ડસ્ટ્રીઝ પાર્કની પણ રૂપરેખા આપણને આપશે. એ ઉપરાંત ઉદ્યોગને લગતી વાત કરી, નાના રોજગાર કેવી રીતે આપી શકાય એને લગતી વાત કરી, કોઈને ધંધા રોજગારમાં જોડાવવું હોય તો કઈ રીતે આપણે આવી શકાય, અને આ રીતે સામાજિક ભૌગોલિક અને આ વિસ્તારની જે પરિસ્થિતિ છે એના અનુસંધાને આપણું આરોગ્ય કઈ રીતે વધારી શકાય, સુધારી શકાય, એની એ જે વાત લઈને આવ્યા છે એ વાત આપણે સૌએ સ્વીકારી છે. અને આપણે એક આહવાન પણ આપ્યું છે કે આવતી મિટિંગ આપણી જન્માષ્ટમીના દિવસે, જો કે વિઠ્ઠલભાઈ તો આપણી વચ્ચે નહીં હોય, એ જતા રહેવાના છે આજે જ રશિયા, પણ
એણે આપણે એક વાત કરી છે કે આપણો જન્માષ્ટમીનો ઉત્સવ અહીંયા ઉજવવો છે, બરાબર? આ સ્થળ ઉપર ગોવર્ધન પર્વત ઉપર ત્રણેય ગામના ભાઈઓ, બાળકો, બહેનો સૌ આપણે અહીંયા આવીએ, અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ, નંદભાઈઓ, આનંદભાઈઓ, એ પ્રકારની એક સરસ મજાની અહીંયા ટેલ સાથે અહીંયા આ ઉત્સવ આપણે સૌ જોડાઈએ. ત્રણેય ગામને રસ્તા મળી ગયા છે. આ જગ્યા ઉપર આવવા માટે વાહન સાથે આપણે આવી શકીએ એ પ્રકારના વિનુભાઈએ સરસ મજાના રસ્તાઓ પણ બનાવી દીધા છે. જગ્યા પણ વિશાળ છે. તો અહીંયા આપણે ત્રણેય ગામ નંદ ઉત્સવ કરીએ એવી એમની જે વાત છે એ પણ આપણે લઈએ. આપણી વચ્ચે ભાઈ વિનુભાઈ વેકરિયાના સાંભળીએ એ પહેલાં આ મારી સાથે બેને લઈ લો. વિનુભાઈને, વિઠ્ઠલભાઈને સન્માનવા માટે પ્રફુલભાઈ સંજલિયા, વસંતભાઈ ભંડેરી, ભરતભાઈ નારોલા, મનસુખભાઈ મુલાણી અને ધીરુભાઈ સબસવિયા, જે ભારતીય શિક્ષણ સંઘના પ્રમુખ છે આપણા લીલિયા તાલુકાના ધીરુભાઈ, મનસુખભાઈ મુલાણી છે કૃષ્ણગઢના માજી સરપંચ છે, ભરતભાઈ નારોલા આપણા ગોઢાવદરના વતની છે અને વસંતભાઈ ભંડેરી ભારતીય કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ છે અને પ્રફુલભાઈ સંજલિયા આપણે જાણીએ છીએ ગુજરાત રાજ્યના પ્રાકૃતિક છે એમના પ્રણેતા છે. એવા ત્રણેય પાંચેય મિત્રોને સન્માનવા માટે આવકારું છું. એના દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌને ધન્યવાદ આપીએ આવીએ અને વિઠ્ઠલભાઈનું જે સન્માન થયું એ બદલ પણ આ પાંચેય આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. કે દિલીપભાઈ સખિયા પણ આપણી વચ્ચે આવ્યા, એમને આવકારીએ છીએ. આ આપણા મહેમાન કહેવાય. કોઈ પણ પ્રકારના આમંત્રણ કે મોટી કંકોત્રી કે કાર્ડ વગર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, એમને પણ આપણે આવકારીએ છીએ. આ વખતે પિયુષભાઈ ધાનાણી, એમને પણ વિનંતી, તેઓ પણ. દિલીપભાઈ આ સારું ન લાગે, બરાબર છે પણ દિલીપભાઈ આ ત્રિવેણી ધામના સ્વપ્ન દ્રષ્ટા માનની શ્રી વિઠ્ઠલભાઈ, એમના ભાઈ ધીરુભાઈ, ગોરધનભાઈ, રામાણી પરિવાર અને આપ સૌ ભાઈઓ બહેનો, મારા જીવનના 30 વર્ષ જળરક્ષા, મારા જીવનના 30 વર્ષ પાણી જળરક્ષા, ગોરક્ષા, આ ગીર ગાય આધારિત કૃષિ, આદિવાસીઓની ઉત્થાન, દેશી બીજ દેશી આંબામાં આપ્યા છે. ખેડૂતનો દીકરો છું, અનુભવની વાત કરવી છે. 1997માં અહીં ચેકડેમ બનાવેલો અને સાવ પાણી વગરનું ગામ લીલિયા છે ને, એ 12માસી ગામ તળમાં પાણીવાળું થઈ ગયું. એ આ બધા એના સાક્ષી છે. અને પછી આખી જળ ક્રાંતિની ઝુંબેશ ઉપાડી અને એનું જે પરિણામ છે ને એ તમને ખબર જ છે. ખાલી એટલું કહી દઉં, 1 લાખ રૂપિયા જળરક્ષામાં વાપરીએ એટલે દર વર્ષે 10 લાખ આપે. આટલો અમારો 30 વર્ષનો અનુભવ છે. 10 લાખ તો સરાસરી આપે જ. અને બનાવેલો ચેકડેમ તળાવ 100 વર્ષ હાલે તો તમે વળતર ગણી લ્યો. એટલે અમે દાતાઓને પણ કહી કે તમે જળરક્ષામાં રૂપિયા આપો ને તો ગૌરક્ષા કરતા પણ વધારે પુણ્ય થાય. અમે તો બેય કરીએ છીએ, પણ જો સૌથી મોટું પુણ્યનું, લોકોના કલ્યાણનું, રોજગારીનું કોઈ સત્કાર્ય હોય ને તો જળરક્ષા છે. જ્યાં જ્યાં ચેકડેમો બન્યા ત્યાં ખેતીની આવક 2 ગણાથી લઈને 10 ગણી થઈ. પછી રોજગારી છે ને એ 2 થી 4, 5 ગણી થઈ ગઈ. જ્યાં ખેડૂત જ બેકાર રહેતા હતા ને, ત્યાં ઈ ગામમાં અત્યારે 200 થી 500 લોકો તો બહાર ગામના 12માસી રોજગારી કમાય છે. આ બધું ગણિત આપણે સમજવું જોઈએ. લીલિયા તાલુકો ભાંગો, આ ખારો પાટ ભાંગો, સૌરાષ્ટ્ર ભાંગ્યું, એનું પહેલું કારણ હતું જળ સંકટ. કારણ કે પાણી નહોતું, ખેતીમાં આવક નહોતી, એટલે એ વખતની પેઢી બધા શહેરોમાં જઈને વસી. તો જે જળરક્ષાનું કાર્ય છે ને એ વિકાસનું મૂળ છે. બીજી વાત છે ગાયની, કે ગાય લુપ્ત થવા આવી. કારણ કે ગાયના વિજ્ઞાનને કોઈએ વ્યક્ત કર્યું જ નહીં. પુણ્યની વાતો કથાકારો સાધુઓ કહી રહ્યા કે ગાયમાં 33 કરોડ દેવો છે. ખરેખર 33 કરોડ દેવો છે જ નહીં, 33 જ છે.
એ વેદ મેં વાંચ્યાથી મને ખબર પડી કે 33 જ દૈવત્વ છે અને 33 દૈવત્વ એવું છે કે એનાથી આખી આ સૃષ્ટિ જન્મી છે ને ચાલે છે. એટલે ગાયની શક્તિ આંકવી અશક્ય છે. અમે ગાયની સેવાની વાત એક પણ ગામમાં નથી કરી. હવે 6-7 હજાર પાણીની ગાયની ગાય આધારિત ખેતીની સભા કરી. અમે બોલ્યા જ નથી ગાયને પાડશો ને તો તમને પુણ્ય થાય નહીં. અમે એ બોલ્યા છે ગાયને પાડશો ને તો તમને જીવન મળશે. અને ગાયને 2-3 લીટર જ દૂધ હતું. ત્યારે ગાયને આંગણે પાડવાનો વિષય આપ્યો. બધા ગૌશાળા એવું કરતા હતા. અમે કીધું કે નહીં, ઘરે પાડો. પછી સારા નંદીથી સંવર્ધન કરો. કોઈ 5000નો નંદી નહોતા લાવ્યા. અમે 51,000થી શરૂ કર્યું તો છેલ્લા 3-4 વર્ષમાં લોકો 35 લાખથી લઈને 45 લાખના કોક એકાદ જગ્યાએ 50 લાખનો નંદી લઈ આવ્યા. આવું વિજ્ઞાન આપ્યું. એમાં ક્યાંય સરકારની સબસિડી નહોતી. ગાયનું દૂધ કોઈ 10 રૂપિયા લીટર નહોતું ખરીદતું. અત્યારે સિટીમાં 80 થી 100 રૂપિયા છે. ઘી 100 રૂપિયા કિલો નહોતું ખરીદતું. એના આજે 1800 થી 2000 છે. આ વિજ્ઞાનથી થયું છે. અને મેં પહેલું જે વિઠ્ઠલભાઈ આ કામ કરે છે, વિશાળ જળાશયો, આને સરોવર કહેવાય, આને ચેકડેમ ના કહેવાય. 12 નવું જૂનું પાણી ભેગું થશે. આ મહાન કાર્ય છે. આ ઇતિહાસ રામાણી પરિવારને યાદ રાખશે. હું તમારા વખાણ નથી કરતો. લોકો પરિણામ વગરની ધાર્મિકતામાં કરોડો રૂપિયા વાપરી નાખે છે. પણ હું તો વિઠ્ઠલભાઈને આજ બેઠા એને સાંભળ્યા તો મને એમ થયું કે એક દ્રષ્ટા વ્યક્તિ છે. ધનવાન તો છે પણ દ્રષ્ટા વ્યક્તિ છે. અને આ માણસને દાન વાવતા આવડે છે. બીજા ઉડાડે છે, ક્યાં ગયું કઈ ખબર ના પડે. હું એની નિંદા નથી કરતો. અમે દુઃખી થઈ છીએ કે તમે પરસેવાની કમાણી પરિણામ વગરની ધાર્મિકતામાં વાપરી નાખો. એક સંપ્રદાય હોય, અંદરો અંદર પાટુએ આવે, એના 2 ભાગ પડે, 2 ના 5 થાય, 5 ના 10 થાય. એ બધું કણબીન ખંભે ને હિન્દુના ખંભે. બધા ગધા મજૂરી આપણે કરવાની, એના બધા અડ્ડાએ આપણે બાંધી દેવાના. કારણ કે અમે કોઈની દાઢમાં રહી એવા નથી, અમે કોઈની જી હજુરી કરી એવા નથી. અને સમાજનું શોષણ થાય અને આપણને મૂર્ખ બનાવે ને ત્યાં પુણ્ય ન થાય. પુણ્ય હંમેશા સત્કાર્યનું. મન તરસ લાગી હોય, કોક 1 ગ્લાસ પાણી પાય તો પુણ્ય થાય. પણ વાહામાં એક હાંડો રેડે થોડું પુણ્ય થાય. તો દાતા છે ને દાન દેતા પણ શીખે કે દાન ક્યાં દેવાય. દાનને તમે વાવો, 1 રૂપિયો વાવો તો કમસે કમ 10 રૂપિયા નો થાય ને તો એ દાતા મૂર્ખ છે. દાન 100 રૂપિયા થાય ને ત્યાં દેવાય. પણ વિઠ્ઠલભાઈ 1000 રૂપિયા થાય ને હું તમને સર્ટિફિકેટ આપું છું કે તમારા 1 રૂપિયો દાનના ઓછામાં ઓછા 1000 કે હજારો થઈને સમાજને મળવાના છે. પછી આમાં ક્યાંય જ્ઞાતિ નથી. આ કામ પટેલ માટે નથી થતું, આ સમગ્ર માનવ જાતિ માટે થાય છે. અને સૌથી વંચિત છે ને એને વધારે લાભ મળવાનો છે. માનજો હું આ ગામનો કરોડપતિ હોઉં તો અહીંયા પાણી રોકાય કે ન રોકાય, મારે શું ફેર પડવાનો છે? પણ નાના ખેડૂતથી લઈને મજૂરને માલધારીને કેટલો ફેર પડશે? આ વાત આપણે સમજવાની છે કે આ કામ નાના માણસની જીવાદોરી બનવાનું છે. એટલે બીજું અહીં મેં સાંભળ્યું કે ગૌશાળા કરવાના છે. અમારા ભાઈ અરવિંદભાઈ રામાણીએ કીધું. એટલે પાણીનું તમે સરસ કરો છો. એમાં જ્યારે અમારી તજજ્ઞતા છે આખી, ખાલી ભાવથી નથી કરતા, બરાબર? એમાં જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ. પણ ગાયની તો અમે જવાબદારી લેવા તૈયાર છીએ કે ગાય ક્યાંથી ખરીદવી, કેમ સંવર્ધન કરવું, એની કેમ સારવાર કરવી. તમે સ્ટ્રક્ચર ગોઠવો, એનું નિયમિત આવીને માર્ગદર્શન અમે આપશું સંપૂર્ણપણે. પછી ગાયનું અમે વિજ્ઞાનના આધારે વાત કરીએ છીએ. ગાયનું દૂધ સોનાના ભાવે તોડીને ખવાય, પણ ભેંસનું દૂધ છે ને મફત દે ન ખવાય. જર્સીનું તો હામાં પૈસા દે તોય ન ખવાય. હું તમને એક જવાબદાર વ્યક્તિ તરીકે વિજ્ઞાનના આધારે વાત કરું છું કે ભેંસનું દૂધ કફના 20 રોગો કરનાર, હૃદય રોગ કરનાર, ચરબી વધારનાર, બુદ્ધિની જડતા કરનાર છે. સગર્ભા સ્ત્રીઓને બાળકોને તો કોઈ દી ના પવાય. એટલે તમે ડેરીનું પાવ ને એ બધું ભેંસનું જર્સીનું છે. ભરવાડને અહીંયાથી ગાયુંનું દૂધ લાવો. ભરવાડની ગાયું તો વગડામાં ચરે છે અને આખો દી સૂર્યની તાપ લે છે અને હાલવાની કસરત કરે છે. હું એમ કહું, મારી ગૌશાળાનું દૂધ હોય એના જો 80 રૂપિયા હોય ને તો ભરવાડની ગાયના 120 હોવા જોઈએ. કારણ કે એ દૂધ એટલું બધું ગુણકારી હોય છે. અને આપણે ઉલટાનો ઉપેક્ષા કરીએ, અરે એ ક્યાંય મનસુખભાઈની ગૌશાળા કેવી તગડા જેવી ગાયું ત્યાંથી લઈ. નહીં, અમારું લ્યો બીજા નંબરે લ્યો.
પેલા નંબરે જે ગાયું વગડામાં જાય છે ને એનું દૂધ ખાવ. જે માણસ મરવા પડ્યો હોય ને એ તાજું વગડામાં ચરતી ગાયનું દૂધ પીવે અને રોજ 25 ગ્રામ ગૌમૂત્ર પીવે ને વગડામાં ચરવા જતી ગાયનું, તો એ માણસને કેન્સર મટી જાય ને પાછો બેઠો થઈ જાય. એટલો એનો ગુણ હોય છે. ત્રીજી વાત તમારી જે ઉદ્યોગની છે, એમાં સૌથી આવનારું ઉજ્જવળ ભવિષ્ય છે ને એ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનું છે. અને તમે આવીને જોઈ જાઓ કે વાતું કરે, આજે સારી વાત છે. 2004માં અમે જ ગાય આધારિત કૃષિ શરૂ કરેલું. ચેકડેમમાં હજારો લોકો આવ્યા, ગાયમાં હજારોના હજારો આવ્યા, પ્રાકૃતિક કૃષિમાં ઘણા આવ્યા, અને એ તો જ અમારું કામ મોટું થાય અને સફળ થાય. એ બધાનું સ્વાગત છે. પણ એ કોઈ પણ પ્રચારક હોય, મોટા શાસક હોય, સામે બે ખેડૂત ઊભા થઈને એમ કહે કે મંજૂર છે, તમે કહો છો ને પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ, અમારે કરવી છે, હાલો અમને છે ને એની ગાઈડલાઈન આપો. તમારે જવાબદારી લેવી પડશે. તમે કેવું એથી 25% વધુ કરશું તો એકેય વ્યક્તિ જવાબદારી લઈ શકે એમ નથી. અને જે પ્રચાર કરતો એ વિચાર લઈએ કે આપણે લઈ શકીએ એમ છે. ત્યારે અમારી વાડીએ આવીને જોઈ જાઓ, રાજકોટમાં નાનકડી વાડી છે. ચોમાસામાં રીંગણા થાય દવા વગર, 3 જાતના રીંગણ છે. ચોમાસામાં ચોળી થાય. હમણાં રૂપાલા સાહેબ ને 250 ઉદ્યોગપતિ આવ્યા હતા, દંગ રહી ગયા. પાલકની ભાજી થાય ચોમાસામાં, ભીંડો થાય, હા દૂધી ગલકાની એ જે ચોમાસામાં થાય, ગુવારની. આવીને જોઈ જાઓ, એક જંતુ ગોતી દો ને તો મારે પ્રાકૃતિક કૃષિનું નામ છોડી દેવું. નકર ગમે એવી મોંઘી દવા છાંટો ને તો 10% શાકભાજી તો ફળે જ. ત્યારે અમારે 1% થી ઓછો રેશિયો છે. એટલે સંપૂર્ણ સફળ થશે અને ખેડૂતની સૌથી ડબલ આવક ખાલી ગાય આધારિત કૃષિથી થશે. કારણ કે લોકોને ખાવું છે, પણ માલ ક્યાં? અને પછી એનું પ્રોસેસિંગ કરીએ. એ ઘઉં, એમાંથી ઘઉંની બોલો ઓર્ગેનિક બિસ્કિટ બનાવી શકાય, બરાબર છે, ઓર્ગેનિક મીઠાઈ બનાવી શકાય. તો હું એમ માનું છું અહીંથી સુરતનો ઓર્ડર મળે કે ત્યાં જ ગૌશાળાની ગાયનું ઘી છે, ઓર્ગેનિક ઘઉંનો લોટ છે, પ્રાકૃતિક ગોળની સુખડી મળે છે, એનો ઓર્ગેનિક ચણાનો મોહનથાળ મળે છે, લાડુ. હું ગેરંટી આપું છું અહીંથી મીઠાઈ સુરત અને મુંબઈ સુધી જશે. સૌથી વધુ સમૃદ્ધિનો સોર્સ એ ગાય આધારિત કૃષિ છે અને એના આધારિત ઉદ્યોગો છે. આ વૈશ્વિક જરૂરિયાત છે આવનારા સમયમાં, વૈશ્વિક. અને જો બીજી છે ને ટાંચણીથી લઈ અને મોટા ઓઇલ એન્જિન કે અમે સબમર્સિબલ બનાવી, તેમાં છે ને દુનિયાના આરીફ થઈ ગયા છે. કેમ ઉદ્યોગ ટકાવવો એ પ્રશ્ન છે. અને આમાં આખું મેદાન ખાલી પડ્યું છે વૈશ્વિક લેવલે. સૌથી વધારે સફળતા આમાં મળશે અને વધુમાં વધુ ઘર એના લાભિત બનશે. ખેતીથી અને ગાય આધારિત કૃષિથી લાભિત બનશે. પછી ખેડૂતના દીકરા અને માલધારીના દીકરા આમાં જલ્દીમાં જલ્દી છે ને એ ઉદ્યોગકાર થઈ જાય. કારણ કે એનો જૂનો ધંધો છે. એક ચુવાડિયા કોળી છે, બરાબર છે, ખાંભડા ગામમાં સાળંગપુર પાસે. એ બાજા ભગતે માવાના પેંડા ચાલુ કર્યા. એ અત્યારે 30 ઘરની રોજગારી હાલે છે એના છોકરાઓની માવાના પેંડામાં. તો આપણે ગાયના દૂધનો માવો હોય, ઓર્ગેનિક સાકર કે ખાંડ નાખીએ તો આપણા યુનિટ મારફત એ પેંડા વિદેશ જશે અને માલધારી એ સુખી થઈ જશે. એટલે આ 2 કામમાં અમે તમને સંપૂર્ણ મદદ કરશું. ત્રીજી છે વૃક્ષારોપણ. એમાં અમારો ખૂબ ઊંડો પ્રકૃતિનો અભ્યાસ છે. આજ મેં કીધું ખાડો કેમ કરાય, વાવેતર કેમ કરાય, કયા સમયે કરાય, આ પ્રદેશમાં કયા વૃક્ષો થાય, એનું તમને સંપૂર્ણ માર્ગદર્શન આપું. કારણ કે અમે તો ફેક્ટરી હું જાતોય નથી, એમડી છું તો આમાં જીવન આપ્યું છે. એટલે અમારે તો આ કરવાનું અમારે છે. તમે જેટલું કરો ને એટલે અંતે ભગવાનનું કાર્ય થાય છે, તો અમે જ સફળ થઈએ છીએ. આમાંય તમને મદદ કરશું. એટલે અભિવ્યક્તિ, હું એના વખાણ નથી કરતો. અનેક ઉદ્યોગપતિએ પોતાના ગામમાં 5 કરોડ 1 કરોડથી લઈને 20 કરોડ વાપર્યા છે. ત્યાં અમે ગયા છે. પણ આટલું ઊંડું દ્રષ્ટા કે એક વ્યક્તિ સુધી લાભ જાય. આ માણસ તમારે આવનારી બધા ગામડાના લોકો યાદ રાખજો, તમારા આ સંતાનોનું 100 વર્ષનું ભવિષ્ય ઘડી રહ્યા છે. આનું મહત્વ સમજો. 100 વર્ષનું. અમારા જેવા જવાબદાર વ્યક્તિ કે નથી અહીં અમારે ચૂંટણી લડવી કે નથી વિઠ્ઠલભાઈ પાસેથી કાંઈ જોતું, 100 વર્ષનું ભવિષ્ય ઘડે છે. એનું મૂલ્ય સમજાવવું જોઈએ. આપણે રામકથામાં ઘણી વાર સાંભળ્યું કે સેતુબંધ બંધાતો હતો ને તો ખિસકોલી છે ને એ ધૂળમાં આરોટી ન્યા કે ખખેરતી હતી. એટલે કે તું કેમ, તારાથી હું ફેર પડે? એ કે મારાથી ફેર પડે કે ના પડે, પણ મારે એટલું યોગદાન આપવું ની મારી નૈતિક ફરજ છે. મેં એવા ઉદ્યોગપતિ જોયા છે કે અમે અમારા ગામમાં 5 થી 20 કરોડ વાપર્યા, પણ ગામના એક તગારું નથી ઉપાડ્યું.
તો મેં એને જે શબ્દો કીધા ને હું તમને કહેવા માંગુ છું. હું ગામના નહીં, મારું સુવાગ્યા કુટુંબ હોય ને તો હું એને ભૂખે મરી જવા દઉં, હું એને મદદ કરું જ નહીં. એલા જેનો પ્રશ્ન છે એને કાંઈ કરવું નથી તો આપણે ભિખારી બનાવી અને મોટા માવા ચડાવી એ કે અહીંયા આમ કરવાની જરૂર નહોતી, ફલાણું કરવાની જરૂર હતી, લે આ લે. અરે કોડા, તારે કાંઈ કરવું નથી, તારે અહીંયા ખાલી ભૂયલું કાઢવી છે, અલી દુષ્ટતા છે. બીજું, યોગદાન ન આપીએ ને તો કુળને લાંછન છે. કે વિઠ્ઠલભાઈ કરોડ વાપરે તો તમે 100 રૂપિયા તો વાપરો, 100 ના વાપરો, દાન આપો તો તમારું ડીઝલ ને પેટ્રોલ તો બારો વાહનમાં. ઈ ના કરો તો શ્રમદાન તો કરો. અને હું કહું છું, હું તટસ્થ રીતે કહું છું, આનો જે મફત લાભ લે ને આ યોજનાનો, ઈ માણસને છે ને ઈશ્વરે માફ નહીં કરે અને એને સ્વર્ગ મળે જ નહીં, નરકે જાય. કારણ કે તમે નકરું ઋણ જ ચડાવ્યું બીજાનું. અને સૌથી મોટી ઋણ મુક્તિ છે. મને અરુણભાઈએ 1000 રૂપિયા આપ્યા હોય, હું લાખ રૂપિયા દાન નોખે નોખે દઈ દઉં, ઈ ઓલા 1000 માગે તું કહું હવે 1000માં હું માગો છું, મેં તમે જોતા નથી તમારા ગામમાં લાખ દાન આપ્યું, એમ ના હાલે. એને ચોપડે ઉભા રહીએ ને ઈશ્વરને ચોપડે ઉભા રહીએ. આપણા માટે કોઈ કાંઈ કરશે તો તમને તો ઋણ ચડવાનું જ છે. તમારી મુક્તિનો માર્ગ એક જ છે કે તમે શ્રમદાનની સેવા આપો અને અનન્ય ભાવ રાખો. અનન્ય ભાવ રાખો. આપણે ભગવાધારીઓને, સાધુ સંતને મારા વંદન છે, પણ ખાલી લુગડાને જ પૂજ્યા છે. સંત તત્વને તો મારા વંદન છે કે ઈ મીરાબાઈ, ઈ ગંગા સતી, ઈ ભોજા ભગત, ઈ નરસિંહ મહેતા હાચા સાધુ થઈ ગયા. કોઈ દી કીધું નહોતું હું સંત છું. તો જાણીને જાણીને ભગવાન થઈ જાય ને એનાથી ખરાબ કોઈ હોય જ નહીં. એટલે એટલું ઈ પણ બુદ્ધિથી વિચાર કરીએ ત્યારે હાચા સંત ગણો ને તો હાચા ઉદ્ધારક આ વ્યક્તિ ગણાય. તો આપણે કમસે કમ એને પગે નથી લાગવું, એને પગે નથી લાગવું, પણ આપણી માણસાઈ બતાવી કે એના ઈ રામાણી કુટુંબનો આદર તો કરીએ કે ભાઈ જેને કાંઈ સ્વાર્થ નથી અને આપણા માટે અહીં આટલું કરવા આવ્યા છે. એટલે મારી તમને અપીલ છે કે આમાં કોઈ નકર શું થાય, બાબુભાઈ આગળ હાલે ને તો બાપભાઈનો વાંધો હોય, એટલે બાપભાઈ હાટું થઈને આમાં ભૂયલું કાઢે ને આ કામ અટકાવવાની કોશિશ કરે. આવું અમે ગામ જોયું છે, બરાબર છે. એટલે આપણે પહેલામાં પહેલું તો નડીએ નહીં. એક બીજા નંબરમાં આપણી ફરજ આવે છે યથા યોગ્ય યોગદાન આપીએ. અને ત્રીજી નૈતિક ફરજ છે, મિલિટરીમાં કોકના દીકરા શહીદ થાય ને તે તાલીઓ પાડીએ છીએ. આપણે થોડું કંઈ નુકસાન સહન કરવા તૈયાર છીએ. આ બહુ મહત્વની વાત છે. આખા ગામનું હિત થતું હોય, એક રસ્તો થોડોક ફેરવવો પડે તો કે નહીં હો, અમે તો અહીંયા રસ્તો તો બંધ થવા જ નહીં લે આ લે. નકર એમ કહેવાય કે અહીં નહીં, અમે અડધો કિલોમીટર ફરીને હાલશું. જો અહીંયા આ 25,000 લોકોનું કલ્યાણ થતું હોય તો. અને આ તળાવ 3 ગામ માટે નથી, તમે નીચે 10 કિલોમીટર માટે પાણી રોકો છો વિઠ્ઠલભાઈ. નીચે જો 10 કિલોમીટરે એક ખેતર ખાલી રહે મારી જવાબદારી. અહીંયા પાણી રોકો, નીચે 10 કિલોમીટર સુધીના ગામ આના લાભી થવાના છે. ઈ ગામ લોકોની પણ નૈતિક ફરજ છે કે અહીંયા આવીને કમસે કમ રાજીપો ઠાલવે. સેવા ના કરે તો રાજીપો તો ઠાલવે. કારણ કે પાણી, હું તમને ચોખ્ખું કહી દઉં, આ પાણીનો સૌથી ઓછો લાભ ગોઠાવદરને મળશે, એને ફૂલ મળશે, પણ એનાથી વધુ પુંજાપાદર ને લીલિયાને મળશે. અને આના કરતા લાભ ઈથી નીચેના મળવાનો. જાઓ, આ મારી શબ્દો જ્યાં લખો અહીંયા લખી લ્યો કે લીલિયા કરતા પુંજાપાદર કરતા હેઠેલા ગામને ઈથી વધુ લાભ મળશે. કારણ કે પાણી નીચે જ જાય. એ તો ધરતીના ઢાળ જ એમ હોય, ધરતીના સોર્સ જ એમ હોય. એટલે આખા તાલુકાની ફરજ આવે છે કે આમાં તમે સાથ આપો. અને જો વિઠ્ઠલભાઈ આમાં સફળ થાય તો આજે ભગવાનની દયા છે, ગુજરાતમાં આવા હજારો ઉદ્યોગપતિ છે, એને પ્રેરણા મળશે કે મારા વિસ્તારમાં હું કંઈક કરું. પછી સૌથી મહત્વની વાત, અત્યારે આપણને શહેરમાં જવાનું પાગલપણ ઉપડ્યું છે. એ જે દેશની વસ્તી 1 કરોડની હોય ને એની પ્રજા શહેરમાં ન હમાય તો 150 કરોડનો સમાવેશ કોઈ દી ન થાય. હું તો દુઃખ સાથે કહું છું, કોઈની નિંદા નથી કરતો. પ્રશાસન પાસે દ્રષ્ટિ નથી, શિક્ષણ પાસે દ્રષ્ટિ નથી, સમાજના આગેવાનો પાસે દ્રષ્ટિ નથી. અને શહેરમાં શહેરીકરણ વધે ને સ્માર્ટ સિટી નામ આપે ને તાલીઓ પાડે. 8 લેન રોડની તાલીઓ પાડીએ છીએ, એમાં વિનાશ આવવાનો છે. જો બચવું હશે ગામડાને બચાવવું પડશે, અને ગામડું તો જ બચશે, ખેતી આબાદ થશે, ગામડામાં રોજગારી ઊભી થશે, આપણી ગાયો 8-8 લીટર દૂધ કરતી થશે. આ બધું જ દ્રશ્ય આમાં દેખાય છે. વિઠ્ઠલભાઈ, કોઈ અપેક્ષા વિના અમારી નૈતિક ફરજ તરીકે અમે તમારી સાથે છીએ. તમે જે કરો છો એ ઈશ્વરનું કાર્ય છે, આ પરમ રાષ્ટ્રભક્તિ છે.
તમારી સેવાને વંદન છે અને રામાણી પરિવારને મારી વિનંતી છે કે તમારું અમારે ગાયના ઘીથી અને ગોવેદ ગ્રંથથી સન્માન કરવું છે. પછી અમારા રાષ્ટ્ર સેવાના જે અમે કાર્યો કર્યા છે, કોઈ સલાહ નહીં, એની પ્રોફાઇલ છે કે આ આપણા પ્રશ્નો છે, આ કામના આવા પરિણામ છે. તમે મહત્વના લોકો ત્રણેય ગામના વાંચો, તમે વિચાર કરો કે આવું પરિણામ તમને પાણીનું, ગાયનું, ખેતીનું મળવાનું છે. તો હું ભાઈને, ધીરુભાઈને વિનંતી કરું કે આવો, અમારે તમારું ગાયનું ઘી એક અમૃતથી, અમારી આ પરંપરા છે, અમે હજારો કિલો લોકોને ગાયના ઘી ભેટ આપ્યું છે. કારણ કે એ બાને એ ગાયવાળાને પૈસા ગયા ને, પછી હું કાંઈ કાયમનો આવી પ્લાસ્ટિકની વસ્તુ લાવું તો શું થાય? પ્રદૂષણ વધે. અને તમારી ચોથી નૈતિક ફરજ, અહીંયા સ્વર્ગ ખડું થાય છે ને, એમાં ગંદકી ના કરતા. એક પણ પ્રકારની ગંદકી કરવાનો તમને અધિકાર જ નથી કે આ માવો ખાઈને કાગળ ફેંકો. અહીંયા ફેંકતા હતા, મેં અહીં જોયા, અહીં કાર્યક્રમમાં આવ્યા ને, તે મોઢું નથી ખુલતું તો ઓલો હણેથો ભરાવે ને પરાયણે ખોલે, પરાયણે ખોલીને માવો ખાલે. હવે એમ થાય કે આ જીવતી લાશું છે, અને માણસ જેવી જાત છે કે હાડો મોઢું નથી ખુલતું તોય ખાવાનું ચાલુ રાખો છો, હે? અને જો હું તો એમ અપેક્ષા રાખું, તમને વિનંતી કરું, આની પાસે અપેક્ષા રાખો કે તમારે એટલી સેવા કરી છે, કમસે કમ વ્યસનનું ઝેર તો છોડો, હે? અને એટલું કરી બતાવવું જોઈએ. કાંઈ ન કરો ને તો આ રામાણી કુટુંબ સામે બેહીને એટલું કયો કે આજથી તમે જો એટલું અમૃત પાતા હોય ને તો અમે ઝેર ખાવાનું તો બંધ કરી દઈએ છીએ. નકર એટલા ચેક ડેમ થાય ને તો અહીંયા 5-5 જણા દર વર્ષે કેન્સરથી મરવાના જ છે, હે? તો તમે તો કાંઈ પરિવર્તન કરવા તૈયાર નથી. નૈતિક ફરજ આવે છે ત્રણેય ગામ સંપૂર્ણ વ્યસન મુક્તિનો સંકલ્પ લે, એટલું તો તમે કરી બતાવો. એટલે મારી અપીલ છે કે ગાયનું ઘીથી અમે આ પરિવારનું સન્માન કરી છીએ, કાયમ તમારી સાથે છે. જ્યારે પણ ભાઈને તમારે મને ફોન કરી દેવાનો, મનસુખભાઈ આવી જાઓ, આ માર્ગદર્શન, બાપભાઈ અમારા મિત્ર જ છે, બાપભાઈને કહેતો મનસુખભાઈને તેડાવી દો, એટલે અમે આવશું અને અમે આ મોડલ દેશ માટે પ્રેરક બને અને અહીંયા વિશ્વ જોવા આવે ને એવી તમને અમારી શ્રદ્ધા વ્યક્ત કરું છું કે અહીંયા ભારત આખું જોવા આવશે, વિશ્વ જોવા આવશે. 1000 ઉદ્યોગપતિ પ્રેરણા લે મારે મારા ગામમાં, મારા વિસ્તારમાં આવું કરું. આવું મહાન કાર્ય જે રામાણી કુટુંબ કરે છે એને મારા હૃદયપૂર્વકના વંદન છે. અસ્તુ. ભારત માતા કી જય. દેશી ગાયનું શુદ્ધ ઘી અને ગોવેદ ગ્રંથ જે આપણે જેને સાંભળ્યા મનસુખભાઈ, એણે પોતે જ લખેલો છે. ખૂબ ઉમદા એ ગ્રંથ છે, આપણે સૌએ પણ વાંચવા જેવો ગ્રંથ છે. આપણે અમૃતબા ઓલા શાંતાબેન કન્યા વિદ્યાલયમાં પણ એ મૂક્યો છે, કોઈને વાંચવો હોય તો ત્યાંથી મેળવી શકો છો. એ ખૂબ જ એમની દ્રષ્ટા સાથે એ ગ્રંથ એણે મૂક્યો છે. જળક્રાંતિ અંગે પણ એણે લીલિયાથી જ શરૂઆત કરી છે. મનસુખભાઈની શરૂઆત લીલિયાથી જ છે અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર, મહારાષ્ટ્ર અત્યારે એણે દત્તક લીધું છે. એ દરેક જગ્યાએ ક્રાંતિની, જળ ક્રાંતિની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બિરદાવવા લાયક છે. એમના માતુશ્રીને પણ વિનંતી, તેઓ ભાઈ ત્રણેય ભાઈઓના માતુશ્રી એ પણ આપણી વચ્ચે છે, એમને રાખી અને ભાઈ એમનું શૂટિંગ લઈ લીજો. અરુણભાઈ, ત્રણેય પરિવાર બોલો ગોવર્ધન નાથ કી. આપણી પાસે ટેલ માગી છે વ્યસન મુક્તિ માટે. જે કોઈ વ્યસન કરે છે મિત્રો એને મનસુખભાઈ ટેલ કરી છે. હવે પછીની સભામાં બધાની વચન લેશો. સૌથી પહેલાં ત્રિવેણી ધામ પરિવારને મારા નમસ્તક વંદન. સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો દિલીપભાઈ, વિઠ્ઠલભાઈ અને રામાણી પરિવારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન, વંદન, પ્રણામ. જ્યારે આટલો સરસ પરિવાર ત્રિવેણી ધામ પરિવાર ભેગો થયો છે તો રામાણી વિઠ્ઠલભાઈની એવી ઈચ્છા હતી કે આપણે અહીંયા એક ઇન્ડસ્ટ્રીઝ બનાવીએ અને આખા ગામને, આજુબાજુના બધા વિસ્તારોને આપણે અહીંયા રોજી આપીએ અને એની અંદર પડેલી શક્તિને બહાર કાઢીએ તો આપણે શું કરવું જોઈએ. એટલે પછી હું અને રામાણી ઘણું બધું અમે મંથન કર્યું અને હજી પણ મંથન ચાલુ છે કે જમીનથી ઉગતી વસ્તુથી લઈ અને ડાયરેક્ટ સુધી પેકિંગ થઈ ફૂડ બની અને લોકો સુધી પહોંચે તો એના માટે કેવી વસ્તુ બનાવી અને એ પણ પાછી હેલ્ધી હોય
કે તળેલી અથવા તો બધાને હેલ્થને ખરાબ કરે એવી વસ્તુથી વેપાર કરી અને આપણે સેવા કરવા જઈએ તો એનો કોઈ મતલબ નથી. તો એવી વસ્તુઓ સ્ટાર્ટિંગ ખેતીથી જનરેટ કરશું અને એને કન્વર્ટ કરશું પ્રોડક્ટમાં, અને કન્વર્ઝન કરતાં કરતાં ઠેઠ દરેક બાળકોથી લઈ અને વડીલ સુધી પહોંચે એવી વસ્તુનું બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તો એમાં અમારે લગભગ બધા, હવે તો વૃદ્ધ લોકો થઈ ગયા હોય એની જરૂરત નહીં પડે, પણ જનજી જે છે હમણાં જનજીનો બહુ વધારે પડતો લોકો એના ઉપર ફોકસ કરે છે. તો ત્રિવેણી ધામના જેટલા જૈનજીઓ છે અને ત્રિવેણી ધામમાં ઘણા બધા ઘોડાઓ હશે કે જે કાંઈક કરવા માટે થનગનતા હશે કે અમારે કાંઈક કરવું છે, તો એ લોકો વિનુભાઈનો કોન્ટેક કરે કે ભાઈ અહીંયા અમારે એટલી એટલી વસ્તુઓ આ કરવી છે, તો એના માટે અમે એને સપોર્ટ કરશું અને વધારેમાં વધારે કેટલી સારી વસ્તુ આપણે બનાવી અને લોકો સુધી પહોંચાડી શકીએ એની આપણે બધા મંથન કરશું. બાકી તો રામાણી પરિવાર સાથે હું છું અને રહીશ. મેં અને વિનુભાઈએ નક્કી કરેલું છે કે ભાઈ કે એમ તો મારે કે બનેવી કે એમ બરાબર. એટલે હું ને બનેવી લગભગ બધી સાથે હોય છે. તો નો ડાઉટ જે કાંઈ કરવું પડશે એ કરશું. અને બાકી રામાણી પરિવારનો, ત્રિવેણી ધામ પરિવારનો મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, આભાર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ વેકરિયાનો. આપણા વિઠ્ઠલભાઈના શાળા છે, એમને આપણી વચ્ચે જે માહિતી આપી. યુવાનો માટે ખાસ એણે આહ્વાન કર્યું કે યુવાનોએ જો કંઈ નવા રોજગાર કરવા હોય અને એ રોજગાર અંગેની જે કાંઈ માહિતી જોતી હોય તો અહીંથી વિનુભાઈ દ્વારા આપણે એમનો સંપર્ક કરી શકશું. એમનો ખૂબ ખૂબ આભાર. હવે હું ભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરીશ, તેઓ પ્રાસંગિક પ્રવચન આપશે. ત્રિવેણી ધામના કાર્યક્રમમાં મંચ ઉપર આપણા ઉદ્યોગપતિ અને જિલ્લાનું ગૌરવ ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ, ભાઈ શ્રી વિનુભાઈ, રાજકોટથી પધારેલા એમના શાળા વિનુભાઈ, ભાઈ શ્રી અરુણભાઈ, બધા જ નામ લઈ શકું, રાજકીય બધા જિજ્ઞેશભાઈથી લઈને બધા જ મહત્વના આગેવાનો, સામે બેઠેલા એક એક વ્યક્તિના નામથી બોલી શકીએ એવા બધા પરિવારના સભ્યશ્રીઓ અને માતાઓ અને બહેનો. આમ તો ખૂબ જ વિસ્તૃત પ્રમાણે માહિતી આપી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જગાભાઈ. વિઠ્ઠલભાઈ લાસ્ટ ટાઈમ ફંક્શનમાં પણ મેં કીધું હતું ને આજે પણ હું કહું છું કે ન ભૂતો ન ભવિષ્ય. માણસની જ્યારે હયાતી હોય ત્યારે ઘણી વખત કદર ઘણી ઓછી થતી હોય. તમને એનો નાનો એવો દાખલો આપું કે આપણે અહીંથી ચારધામની જાત્રાએ જાય, ગંગા કિનારે નાવા જાય. એટલે હું એક સમયે 2013માં અરુણ મામા ત્યાં સેવા કરવા ગયો, જ્યારે બહુ મોટી બાઢ આવી, એટલે મેં આખો ત્યાં રિલીફ કેમ્પ ખોલ્યો હતો. તો ત્યાંના લોકોએ મને બેઠા એટલે વાત કરી કે તમે શું આયા નીકળી પડ્યા છો, એમ એની ભાષામાં એણે વાત કરી. એટલે મેં ભાઈ સેવા કરવા આવ્યા છે. મને કે તમે જે અહીંયાની ગંગા છે એ ગંગાને એ લોકો નથી સમજતા, ત્યાંના લોકો ગંગાને માનતા નથી. ચારધામ સોમનાથમાં આવે છે, આપણે અહીં ગંગા નાવા જઈએ. દાખલા તરીકે આપણા કેશુ બાપા હતા, તો ખેડૂતના દીકરા તરીકે આજે આપણે ગમે ત્યાં બેઠા હોય કે કેશુ બાપા થકી અહીંયા નર્મદાના પાણી આવ્યા, કેશુ બાપા થકી એટલું ગુજરાતનું ભલું થયું. આ ગયા પછીની વાત છે. આ મનસ્વી માણસનો સ્વભાવ હોય. ત્યારે ગંગા ગણો તો ગંગા, જે પ્રમાણનું એને વ્યક્તિત્વ આપવું પડે એ આપી શકાય એવું આપણી માટે ગૌરવવંતું નામ છે. અને જ્યારે આપણને કોઈ મદદ કરવા આવે છે, ઉદ્યોગપતિ બહારથી મદદ કરવા અહીંયા ગામડામાં આવે છે, ત્યારે માનવ ધર્મ તરીકે આપણી સૌની નૈતિક ફરજ બને છે. આપણી નૈતિકતા એ હોવી જોઈએ કે માન સન્માન સાથે એ એક અવાજ કરે, એ અવાજને આપણે લોકલ પબ્લિકે ઝીલી લેવો જોઈએ. અને વારંવાર વખતે કે વિઠ્ઠલભાઈ મળવાના નથી, વિનુભાઈ મળવાના નથી. વિનુભાઈનો કલર બદલાઈ ગયો, મને લાગે કાકી ઓળખતા બંધ થઈ ગયા હશે. કલર બદલાઈ ગયો. ઘરનું સંડાસ બાથરૂમ બનાવવું હોય વિઠ્ઠલભાઈ સાહેબ, તો લોકો બનાવવા માટે માનસિક 2-2 વર્ષ સુધીના પ્લાનિંગ કરે છે. આમણે અહીંયા આપણા પૂજા પાદરમાં નકશો બતાવ્યો
જેની શરૂઆત થઈ, શરૂઆતના દર્શન આપણને દેખાઈ રહ્યા છે. ત્યારે અમે એટલું કહી, વિનુ કાકાને મારા સ્વભાવની ખબર છે, મળું એટલે એમ કહું મારું કામ હોય કે જો હું રોજ આટો મારવા નહીં આવું. શું કામ કે રોજ આટો મારવા આવું તો વિનુ કાકા ગોપણમાં આવી જાય, કારણ કે રાજકીય માણસ છું. અને રાજકીય જીવનને દૂર રાખી અને આમાં પરમાર્થ જીવનથી જે મદદ જોતી, જે કામ હોય કરવા માટેની અમારી તૈયારી છે. આ વાત તમે મારી સ્વીકારી એટલે એટલું બધું મને ગૌરવ છે કે મને આમંત્રણ જે ફંક્શનનું આપવા આવ્યા હતા એટલે મેં વિનુ કાકાને સીટીઓ ભર્યો. મેં ભાઈ તમે આ બધું કરો એ હાસું, પણ અહીં વસ્તી જ નથી રહેવાની, અહીં લોકો જ નથી રહેવાના, તો આ તમારા યોગદાનનું શું, એટલે આ કંઈક ધંધાનું વિચારો. મને કે એ પણ આપણે વિચારશું. અને વિઠ્ઠલ કાકા મળ્યા તો એને મેં વાત કરી હતી. તમારી વાતને આવકારીએ અને પૂર્વ વક્તા મનસુખભાઈ જે કહીને ગયા એ વાતમાં મારો હું સૂર પુરાવું છું. અહીંયા ધીરુભાઈ દુધવાળા મારા પૂર્વ કૃષિ મંત્રી છે. આજની તારીખે વર્ષે 2 કરોડના પેંડા, ટીજીના પેંડા સુરત અને અમદાવાદમાં વેચે છે. પાયાની સુવિધા એ અહીંયા આપણે ખેતીવાડી સાથે જોડાયેલા છે, ત્યારે ઇઝી આપણે કેમ કામ કરી શકીએ? સૌથી સારામાં સારું કાર્ય થાય તો એ ડેરી ઉદ્યોગનું જ થાય. બીજો ઉદ્યોગ માટે અત્યારે અહીંયા મગજ આપણે લગાવાય નહીં. અને ડેરી ઉદ્યોગ માટે તમે જે કંઈ પણ ઓસ્ટ્રેલિયા જેવો આખો દેશ ડેરી ઉદ્યોગ ઉપર હાલતો હોય તો આપણા જિલ્લાની પાસે આ બધું જ સુવિધા થઈ શકે એવી પરિસ્થિતિ છે. રહી વાત જે તમે મને વાત કરી એ પ્રમાણે કોંગ્રેસી શું, એટલે તમે મારા વિચાર પ્રમાણની વાત કરી કે નાત જાત નહીં માનવ, ખૂબ જ મોટી વાત કરી નાખી. એક જ શબ્દમાં તમારો આ બેડો પાર થઈ જવાનો છે. અને આ રહી વાત તમારી નગરપાલિકાની જે તમે વાત કરી, તો નગરપાલિકાના નિષ્ણાંતો મારફત માગણી મૂકો 20,000ની વસ્તી હોય, 20,000 થી 3 લાખ સુધીની વસ્તીમાં નગરપાલિકાનું આયોજન થઈ શકે. ન થાય એવું કંઈ નથી. સરકાર ધારે તો એક જીવ જ ન પૂરીએ કે બાકી સરકાર બધું જ કરી શકે. એટલે જો નગરપાલિકા આપશે અને નગરપાલિકાની વાતમાં અમારો સૂર પણ પુરાવીએ છીએ, અને 3 ગામની નગરપાલિકા બને તો આપને ગ્રાન્ટો પણ સારી મળે, વ્યવસ્થા પણ આપને સારી મળે, તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં અમે સાથે ઊભા છીએ. રહી વાત આવનાર દિવસોની, તો જે પણ જન્માષ્ટમીના આયોજન કરો, જે પણ તમે અહીંયા પ્રસંગના આયોજન કરો, જે પણ કમિટી બનાવો એ રાજકીય આસળોથી દૂર રાખીને તમે બનાવજો. તન મન ધનથી ખડે પગે ઊભા રહેવાની અમે ખાતરી આપીએ અને સહકાર આપવાની અપેક્ષા સાથે અહીંયા પ્રેમ આપ્યો, માન આપ્યું, સન્માન આપ્યું, બોલાવ્યા, ત્યારે રામાણી પરિવારનો કાયમી માટે ઋણી રહીશ. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આપણે જેમને આવકાર્યા હતા અને આપણી વચ્ચે એણે સરસ મજાનું આપણે પાણી લગતી પ્રવૃત્તિઓની વાત કરેલી, એવા જ જે આપણી વચ્ચે આજે મહેમાન તરીકે આવ્યા છે એવા દિલીપભાઈ સખિયાને વિનંતી કે તેઓ એની મંચસ્વ મહાનુભાવો તેમજ મારા વાલા ખેડૂત ભાઈઓ તથા બહેનો, ખાસ ઘણા બધા વક્તાએ ઘણી બધી વાતો કરી લીધી, હવે વાતો નથી સાંભળ્યું એવું મારું માનવું છે. પણ આજે જ્યારે આ ગામના આગેવાનો અને જ્યારે વિદેશની ટૂર યાત્રા કરી, દેશ પરદેશ આપના ગામનો ડંકો વગાડી અને જ્યારે આપના ગામના વિકાસ માટેની ચિંતા કરી રહ્યા હોય અને એના કાર્યક્રમમાં જ્યારે આપને ઉપસ્થિત રહ્યા હોય, તો એ સ્વાભાવિક છે કે અમારા જેવા તો એક જલ સેવક તરીકે અમને પણ થાય કે થોડીક 2 વાત અમે પણ કરીએ. પણ મિત્રો, મને પાણી વિશે સાંભળવાની હવે આ ગામને જરૂર નથી. કેટલાય મને નથી સાંભળ્યો, એ જ ઊંચો હાથ કરજો. નથી સાંભળ્યો એટલા જો, એનો મતલબ લગભગ એ મને સાંભળ્યો છે. તો આ વાતને વિચારવાની નથી. પણ ખાસ હું જ્યારે એન્ટર થયો ને ત્યારે વિઠ્ઠલભાઈ જે થોડીક વાત કરતા હતા મેં એને સાંભળ્યા. મિત્ર, ગીર ગંગાથી વાફેક છો, જળ સંચયથી આપ પણ બધા વાફેક છો. પરંતુ આ ગામની અંદર જ્યારે પાણીનું કામ થતું હતું ને, ત્યારે તમારા જ ગામના ઉદ્યોગપતિ આપને જોઈ શકાય કે વિનુભાઈ એને આમ છત્રી લઈને બપોરના 2 વાગે હું અહીંથી ગાડી લઈને નીકળું તો મારી પહેલા આવી ગયા હોય. તો એ માણસોને અહીંયા એને શું અહીંયા જરૂર છે, છતાં પણ અહીંયા મહેનત કરી રહ્યા હતા. અમારી જ્યારે પેલી એક વાત થઈ કે આ ગામના આ ડેમ કરવા માટે મશીનો જોતા હતા, એટલે જ્યારે ઉનાળાની અંદર બધા ગામમાં મશીન હાલે, વિઠ્ઠલભાઈ 329 ગામમાં ઈટાચી મશીન ચલાવતા હતા. તમારી સાથે વાત થઈ એટલે અમારા રિલાયન્સમાં એક ટીમના 30 મશીન નીકળવાના હતા. એટલે મેં ટાર્ગેટ કર્યો કે એને ડાયરેક્ટ પૂંજા પાદર ઉતારું એમ. એટલે ઘોઘાવદરથી ન્યા લગી કીધું એકારે ખોદાઈ જાય.
પણ કુદરતે કાંઈક હશે પરીક્ષા કરવી કે ઓલા લોકોએ નીકળવા ન દીધા ને બીજું કામ કાઢ્યું. ભાડા રૂપિયા દેતા ભાડે મશીન નહોતા મળતા, કારણ કે જ્યાં જોઈ ત્યાં 329 મશીન તો અમે ગામમાંથી લઈ લીધા હતા, મશીન નહોતા મળતા ગયા. પણ છતાંય મારી તોડીને વિનુભાઈ થોડીક મહેનત કરી, છેલ્લે હિટાચી મળતા હતા તો ડમ્પર નહોતા મળતા, પરંતુ ગમે એમ કરી અને 2-4 મહિનામાં જોઈ શકાય એવું કાર્ય થયું છે. પણ હજી આપણે આ કામને આવતા વર્ષે પણ કરવાનું છે. પરંતુ મારી વાત પાણી ઉપર નથી, હવે એનાથી આગળ જાય છે. જે વિઠ્ઠલભાઈ જે વાત કરતા હતા ને હું થોડીક સાંભળતો હતો. એ કે આપને અહીંયા હું આવ્યો ત્યારે 2 પોઈન્ટ મને પકડાણા કે ભાઈઓનો પણ ડ્રેસ, બહેનોનો પણ ડ્રેસ. આ વસ્તુ એને જ યાદ આવે કે જે કોર્પોરેટ જગતને ક્યાંક ગામને કોઈ ફેક્ટરીને હાઈફાઈ બનાવી હોય. એટલે છેલ્લે મને એમ વિચાર્યું કે કાંઈક આ પેકિંગની યોજના થઈ રહી છે. મિત્ર યાદ રાખજો, વિદેશ ફરી અને જે વ્યક્તિ આપણા ગામની વચ્ચે આવે છે ને, તો એ સ્વાભાવિક છે કે ગામના વિકાસની વાત છે. એની વાત વિચારશે કે આપના ગામના લોકો આજુબાજુના સુરત જઈને વચ્ચે અમદાવાદ છે, રાજકોટ છે, તો આપના બીજા ગામના લોકો આપના ગામમાં કેમ ન આવી શકે? એના માટેનો જે પ્રયત્ન વિચારી રહ્યા છે ને એ 100% સક્સેસફુલ છે, એટલું યાદ રાખજો. આપને રાજકોટની અંદર આવે, અમારી ત્યાં કેટલી મોટી ફેક્ટરી હોય, ફૂડ વિભાગની જેટલી પણ ફેક્ટરી છે ને એ 100% ગામ્ય આધારિત છે. અહીંથી બધા ઉદાહરણ તરીકે, ચલો આ વિસ્તારમાં તો બટેકા નથી પાકતા, પણ અહીંથી બધા બટેકા ભેગા કરી અને રાજકોટમાં બધા માણસોને બોલાવી અને હજારો માણસોને ફેક્ટરી લગાડી અને ત્યાં વેફર પેકિંગ કરવું, તો અહીંયા ને અહીંયા પેકિંગ કરવામાં વાંધો શું છે? સિંગદાણા ની ફેક્ટરીઓ રાજકોટમાં કેટલી, એક ફેક્ટરીમાં કેટલા માણસો વર્ક કરતા હોય, તો એ ફેક્ટરી અહીંયા કેમ ન બની શકે? પાપડની ફેક્ટરીઓ ખૂબ છે, ખાખરા બનાવવાની ફેક્ટરી ખૂબ છે, કઠોળનું પેકિંગ ખૂબ થઈ રહ્યું છે, તો એ બધી ફેક્ટરી ગામમાં કેમ ન થઈ શકે? કારણ કે રો મટીરિયલ તો અહીંયા જ છે. તો આ વિચાર લઈને જ્યારે વિઠ્ઠલભાઈએ વાત મૂકી છે, તો મારી દ્રષ્ટિએ એ ગામના હવે સોનાનો સૂરજ ઉગવાની તૈયારીમાં છે. આ શબ્દ યાદ રાખજો. જ્યારે મને યાદ છે મારો જિલ્લો જામનગર જિલ્લાની અંદર રિલાયન્સની આજથી 30-35 વર્ષ પહેલાની વાત છે કે આના કરતાંય ખરાબ હાલતમાં એ રિલાયન્સનો વિકાસની શરૂઆત થઈ હતી. અત્યારે જાવી વિસ્તારની રોનક કેવી છે અહીંયા જોઈ શકાય કે 5 મહિના પહેલા અહીંયા શું હતું, પણ સામાન્ય 3-4 મહિનામાં નાનું એવું કામ કરીને અહીંયા કેવી આપને વ્યવસ્થા તૈયાર થઈ છે. મિત્રો ઘણા બધા વક્તાઓ પાણીની વાત થઈ ગઈ છે, પણ હું થોડીક મારી ઝલક બતાવીને જાઉં છું કે જેથી કરીને મને જેને સહન નથી સાંભળ્યો એને શીખવા મળશે અને જેને મને સાંભળ્યો છે એને સહન કરવાનો છે. મિત્રો આ પાણી છે. વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થયો કે કોઈ પાણી બનાવી શકે, કોઈની તાકાત નથી. મારું શરીર દર 3 મહિને 200 ml લોહી બનાવીને બીજાને દાન આપે છે, પણ પાણી ન બનાવી શકે. વિશ્વનું સારામાં સારું કોઈ ફૂડ હોય ને તો એ વરસાદનું પાણી છે. માનું દૂધ પણ 2nd નંબરનું છે. અને કોઈ પણ કામની શરૂઆત કરી લ્યો કે જે પાણી વિના નહીં થાય. આવું કિંમતી અને અમૂલ્ય પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે, પણ આપણે એને રોકતા નથી. આ જ આપની મોટામાં મોટી નબળાઈ છે. મિત્રો યાદ રાખજો, ગામની અંદર સમાજ બને, ગેટ બને, ચબૂતરા બને, તો જલ મંદિર કેમ ન બને? હું તો દરેક વસ્તુ કહું કે આપને એમ કે ગામમાં કેવા કેવા મંદિરોના નિર્માણ કર્યા છે, પણ હું બધાને સમજાવું કે જ્યારે અયોધ્યામાં રામ નહોતા, એ પહેલા અયોધ્યામાં લોકો નહોતા રહેતા જ હતા ને. હાલો આપણે એને વાત કરી કે ગોકુલ મથુરાની અંદર જ્યારે કૃષ્ણનો જન્મ થયો, એ પહેલા ગોકુલ મથુરામાં માણસો નહોતા રહેતા, તો એ લોકો શેની પૂજા કરતા હશે? જ્યારે રામ અને કૃષ્ણ આ જિંદગીમાં આ ધરતી ઉપર નહોતા, ત્યારે લોકો શેની પૂજા કરતા હશે? મિત્રો યાદ રાખજો, આપના વડવાઓ એક સમયે પ્રકૃતિની પૂજા કરતા હતા. સવારે ઉઠી ધરતી માતાની પૂજા કરતા હતા, સૂરજ ઉગે સૂર્યદેવની પૂજા કરતા હતા, ચૂલો પ્રગટાવે અગ્નિદેવની પૂજા કરતા હતા, નદીઓમાં જાય વરુણ દેવની પૂજા કરતા હતા. આ પંચ મહાભૂત આપના દેવી દેવતાઓ. પરંતુ ધીમે ધીમે આપણે એનાથી દૂર ગયા, એને હિસાબે પ્રકૃતિની નુકસાન ગઈ. મિત્ર સૌરાષ્ટ્રની ધરતીમાં આજથી 50 વર્ષ પહેલા 30-40-50 ફૂટે પાણી હતા. એ પાણી ધીમે ધીમે 500,000, 2,000, 3,000 ફૂટે, અમુક વિસ્તારમાં તો 3,000 ફૂટના દાર કરે છે. વિઠ્ઠલભાઈ 5 દિવસ પહેલા જ એક ભાઈનો અમારા રાજકોટથી આવ્યા કાર્યાલય, અમારા મોવા વિસ્તારની અંદર એપાર્ટમેન્ટ,
એ કે દિલીપભાઈ 2800 ફૂટનો દાર કર્યો, પછી તો કે પાણી ન આવ્યું. મેં કીધું 2800 ફૂટનો દાર કર્યો તો હજી થોડો કરી લેવો હતો, તો કે ઓલી સાઈડી હાલી ને એમ, નકા હજી લડી લેવું. વિચાર કરવાની વાત છે કે આપણે જેટલા રૂપિયા પાણી ગોતવામાં નાખ્યા ને એટલા રૂપિયા જો પાણી બચાવવામાં નાખ્યા હોત ને તો પાણીના સ્તર 30, 40, 50 ફૂટે હોત. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિએ જિંદગીમાં બીજું કાંઈ કર્યું હોય કે ન કર્યું હોય, પણ પોતપોતાની સંપત્તિમાં પાણી ગોતવામાં રૂપિયા નાખ્યા છે. કોઈએ ઊંડો કૂવો કર્યો હશે, કોઈએ બીજો કૂવો કર્યો હશે, કોઈએ આડા બોર કર્યા હશે, કોઈએ ઊભા બોર, વાથી પાઇપલાઇન, બીજું કનેક્શન, ત્રીજું કનેક્શન, જોઈશી બધાઈને પાણી. મિત્ર, આપના ગામડા ખાલી થઈ રહ્યા છે. ગામડામાં કોઈ રહેવા તૈયાર નથી, ગામડામાં કોઈ દીકરી દેવા તૈયાર નથી. એનું કોઈ મૂળ ગોતો ને તો એ માત્ર ને માત્ર પાણી આવશે. સૌરાષ્ટ્રમાં ગુજરાત અને દેશની વાત કરવામાં આવે ને તો એ જ સિટીના વિકાસ ત્યાં છે કે જ્યાં પાણી છે. આપણે ખાલી ગુજરાતની વાત કરી, ગુજરાતના 2 એવા મોટા સિટી કે જેની વસ્તી 70 લાખ પ્લસ છે. 70 લાખ કરતા પણ વધારે. એક આપનું સુરત અને એક આપનું અમદાવાદ. અમદાવાદની વચ્ચોવચ સરસ ભાઈ, અમદાવાદની વચ્ચોવચ સાબરમતી હાલે અને સુરતની વચ્ચોવચ તાપી ચાલે છે. જ્યાં પાણી છે ને ત્યાં વિકાસ છે. વિશ્વના કોઈ પણ સિટી જોઈ લ્યો, જ્યાં પાણી છે ને ત્યાં જ વિકાસ છે. તો આટલું બધું પાણી અહીંથી જાય જ છે, આ રોકવાનું. હું અહીંયા વિડીયો જોતો હતો, આ ગોઢાવદર અને આપનું આ પુંજાપાદર, જ્યારે પાણીનું પૂર આવ્યું ને એટલે જોવા આવીને બધા ઉત્સાહ કરતા હતા. એ વિડીયામાં મને દુઃખ થતું હતું. મારું દુઃખ શું હતું? તમને બધાને ઉત્સાહ હતો કે આ ડેમ ભરાઈ ગયું. મારું દુઃખ હતું એ પાણી છળીને આગળ કેમ જાય છે. જો કુવા 50 ફૂટના થાય તો આપના ડેમ 50 ફૂટના કેમ ન થાય? 25 ઇંચ વરસાદ પડે ને ત્યાં લગી ગામનું એક પણ ટીપું પાણી જો ગામની બહાર જાય ને તો સમજી લેજો કે ગામના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિમાં ખામી છે. આનાથી મોટા કોઈ મંદિર નથી. યાદ રાખજો, સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણનું કોઈ મહત્વનું કામ હોય ને તો એ પાણી છે. પશુને ખોરાક મળે, પંખીને ચણ મળે, લોકોને રોજગારી મળે. આનાથી વિશેષ બીજું કોઈ કામ હોય તો મને કહેજો, કાલથી હું તમારા ભેગો આવી જઈશ. નકર યાદ રાખજો, એક પણ ટીપું પાણી બહાર ન જવું જોઈએ. 25 ઇંચ વરસાદ એક આયરે પડે ને તો રોકાઈ જવું જોઈએ. હું તો વિનુભાઈને કહેતો હતો કે આને હજી પોળું કરી. પાણી શું કરાને જવું જોઈએ? આટલું પાણી બચાવવાનું છે કે સુરત અને અમદાવાદ ને રાજકોટ રોતા હોય ને તો એ છોકરા કેવા જોઈએ કે ઉનાળામાં આગળ નથી જવું. ક્યાં જવું એ? કારણ કે ત્યાં પાણી છે. આ માહોલ આપણે તૈયાર કરવાનો છે. મિત્રો યાદ રાખજો, શરૂઆત આપણે જ કરવી પડશે. લોકોના જન્મદિવસમાં ડેમ બનાવો, લગ્નતિથિમાં ડેમ બનાવો, વડીલોની યાદમાં ડેમ બનાવો. અમારી પાસે રમેશભાઈ દાનાણી મારી પાસે આવ્યા છે, અમારા મિત્ર પિયુષભાઈ દાનાણી સુરતથી. મિત્ર યાદ રાખજો, આ અમારા કર્મ સંગાતી મિત્રો રાત દિવસ લોકોને સમજાવે છે. પિયુષભાઈએ શું કર્યું? જ્યારે પણ કોઈ પણ વાત હોય ને પાણીની વાત લોકોને સમજાવે. અમારા રમેશભાઈ દાનાણીએ એને દીકરી આપી. જે ગામમાં દીકરી આપી ને એ ગામમાં કરિયાવરમાં ડેમ આપ્યું છે. તો સમજવાની વાત છે. હું એમ કહું વડીલોનું અવસાન થઈ જાય તો પછી 50,000, લાખ, 2 લાખનો દાડો કરવા કરતા એ બાપાનું નામ લઈ અને એક પછી એક ડમ્પર બાયણે નાખવામાં વાંધો શું? એક ડમ્પર આ ખાડામાંથી ભરી અને આ ડુંગર ઉપર નાખો ને એટલે જીવો ત્યાં લગી 10,000 લીટર પાણીની જગ્યા થાય. ભગવાન દરેક પ્રસંગ અને દરેક દુઃખ આપતા હોય ને તો એ લોકોને શીખડાવવા માટે આપે છે. આપણે જ્યારે વડીલોનું અવસાન થાય પછી 50,000, લાખ, 2 લાખનો દાડો કરી અને ખર્ચો કરી, થોડો ઘણો ફંડ પાડો કરી, સત્સંગ મંડળ, ગોપી મંડળ, ભજન કીર્તન, અને પછી રૂપિયાનું શું કરી? થોડીક ચકલાને ચણ નાખી, થોડીક ગાયને નીણ નાખીને રૂપિયા કરી રફે દફે. હું એમ કહું છું કે આજથી 4 મહિના પહેલા કોરોના, 4 વર્ષ પહેલા કોરોના આવ્યો હતો. એમાં કેટલાય વડીલો વહી ગયા. આમાંથી કેટલા જણા દાડામાં ગયા હતા? કોઈ નથી ગયા ને. તો વિચારો, 4 વર્ષમાં કોરોનામાં હજારો માણા ઉપર વહી ગયા. તો 4 વર્ષમાં કોઈના હગાવાલા, ભાઈબંધ, દોસ્તારમાંથી એવો કોઈ મેસેજ આવ્યો કે ઓના બાપા ઉપર વહી ગયા અને એના છોકરાએ દાડો નહોતો કર્યો તો એ બાપા ભૂત બનીને આવ્યા, હે દીકરા મારો દાડો કેમ નથી કર્યો? તો 4 વર્ષમાં આખા ઇન્ડિયામાં એક ચિત્ર તો ક્લિયર થઈ ગયું કે ઉપર જે જાય એ પાછો આવતો
નથી તો એની વાહે નો કરવાના નખરા કરવા કરતા ઈ બાપાનું નામ લઈ અને જે બી જેની તાકાત 5,000 25,000 લાખ 2 લાખ 5 લાખ એના નામનું લઈ અને 1 ડમ્પર 2 ડમ્પર 5 ડમ્પર વાંધો શું છે? આનાથી મોટું પિતૃનું કાર્ય કયું? નકર તો ભાદરવામાં શ્રાવણ મહિનામાં આંડો લઈને પીપળે પાણી પાવા જાય. આ નાટક કરવા કરતા બાપાના નામના ડેમ ખોદતા શીખો. દીકરાના જન્મ દિવસમાં ડેમ ખોદો. અરે જે હું તો દરેક વસ્તુ યાદ રાખજો. માણસ જન્મે ત્યારે 1 ચમચી પાણી ગળથુથીમાં પીએ, મરે ત્યારે 1 ચમચી પાણી ગંગાજળ સ્વરૂપે પીએ. આખી જિંદગી આ બોડીમાં વધારેમાં વધારે શું નાખ્યું? તો મિત્ર હું એમ કહું છું કે મૈરા પછી મોક્ષ કેને મળે કે 1 રૂપિયાનું લેણું બાકી રાખીને ન ગયા હોય. તો હું કહું કે જન્મી અને મરી ત્યાં લગી પાણી પીધા થયા સહિત વિશેષ કાંઈ નહીં. એ પ્રકૃતિનું લેણું બાકી નો રહે એટલું કામ કરીને તો જાજો. એટલે આજથી નક્કી કરવાનું કે 1 ટીપું પાણી બહાર ન જવું જોઈએ. વિનુભાઈને હક ન લેવા દે ભાઈ. વિનુભાઈ હજી આને થોડુંક પોડી કરે, હાલો ને અમે ઊભા હોય. ઓલા બિચારા આખું ગામ અંદર સૂતું હોય અને ઓલા 2 વાગે રોડ માપતા હોય. અમે તો ઉનાળામાં હળિયાપટ્ટી, કારણ કે 360 ગામમાં મશીન હાલે, ઓલા ગામમાં જાય, જ્યાં જાય ને મશીન નાખવાના હોય. ક્યાંક ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ પડે. પણ ધન્યવાદ આપું છું આ વિરાણી પરિવારને, રામાણી પરિવારને. આજ વિરાણી મને યાદ ખૂબ આવી ગયા, કારણ કે અમારી એક મીટિંગ વિરાણી પરિવારની હતી. આ રામાણી પરિવારને ધન્યવાદ એટલા માટે આપું છું કે ન્યા બેઠા મિત્રો યાદ રાખજો, આ વિઠ્ઠલભાઈ છે. 100 પેઢી લગી, કેટલું બોલો કદાચ મારો અતિરેક નથી, આ શબ્દ યાદ રાખજો. 100 પેઢી લગી એના કુટુંબમાંથી એક માણસ 1 રૂપિયાનું કામ ન કરે ને તોય ખાવામાં ઘટે. એમ એ માણસને એવી શું જરૂર છે કે આ ગામની બળતરા કરવા અહીંયા આવે છે? સમજો. તો આપને તો ખાલી પ્રેમ આપવાનો છે, ખાલી લાગણી આપવાની છે, ખાલી હૂફ આપવાનું છે. ખૂબ એની દીર્ઘ દ્રષ્ટિ છે. એના માર્ગદર્શન મુજબ આ પૂંજા પાદર અને આ ગોઢા વદર જો ખાલી એના કેવા મુજબ એના રોડમેપ ઉપર હાલતા જાય ને તોય ગામનું કલ્યાણ થઈ જશે. એટલે એનો જે દીર્ઘ દ્રષ્ટિ છે, હવે એની નજર પડી છે. નજર તો હતી પણ વિશેષ પડી છે કે આ ગામનો ઉત્સાહ. હું તો એક વખત આ તમારા ડેમનો નકશો જોતો ને વિચાર થઈ ગયો આવું બધું કરવાનું છે. પણ સારું થશે મિત્ર, યાદ રાખજો. પણ જ્યારે આવું કાર્ય થતું હોય તો આપની પણ સહભાગી હોય. નાનામાં નાનું હું દરેક ગામમાં એક નાનું ઉદાહરણ આપું, તમને પણ આપી જાઉં. એક મોટા જંગલની અંદર એક વડલો હતો. વડલાની ઉપર બધાય પશુ પંખી રહે, નીચે બધાય પ્રાણીઓ રહે. પછી એક સમયે ઉનાળાની અંદર વડલાના કાંઠે મોટું તળાવ, ઉનાળાની અંદર વડલામાં લાગી આગ. એટલે 5 મિનિટમાં આખા જંગલમાં ખબર પડી કે આપનું ઘર હરી ગયું. એટલે બધાય પશુ પંખી પ્રાણીઓ ભેગા થયા. બાજુમાંથી તળાવમાં લઈને મીંડા પાણી નાખવા, કબૂતર એની ચાંચમાં, હાથી એની હુંડમાં, ચકલી એની ચાંચમાં. તો એ બધાય પાણી નાખીને મીંડા પ્રયત્ન કરવા બધાય લાગી ગયા કામે. તો જ્યારે હાથી પાણી ભરીને ફૂંક મારવા જાય ને તો ચકલી 1-2 વખત આડી આવી. એટલે એને ચકલી બેનને કીધું ભાઈ તું આડી આવીમાં. પણ બધાએ ખૂબ પ્રયત્ન કર્યો તો આગ બુજાવાઈ ગઈ. કેમ? આયા બધાએ પ્રયત્ન કર્યો તો આપણે ભેગા થયા, ઉત્સવ થાય. ગામમાં બધાએ પ્રયત્ન કરીને મંદિર બનાવી અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી તો કેવો ઉત્સવ થાય. એમ છેલ્લે આગ બુજાવા ગઈ એટલે ઉત્સવ કર્યો. એટલે જંગલના રાજાએ પ્રશ્ન પૂછ્યો, ઈ કે આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે, કાંઈ તકલીફ પડી હતી? એટલે હાથી આગળ આવ્યો. ઈ કે મારે તકલીફ છે. ઈ કે હું જ્યારે પાણી છાંટતો હતો ને તો આ ચકલી બેન આડા આવતા હતા. એટલે રાજા કે ચકલીબેનને બોલાવો. એટલે ચકલીબેન કે તમે આડા આવતા હતા? તો કે સાહેબ હું આડી નહોતી આવતી, હું પણ પાણી લઈને નાખતી હતી. તો કે તમારે આવું ન કરવું જોઈએ. એ કે કરવું જ પડે ને, આજ નહીં તો કાલ ભવિષ્યમાં જ્યારે આ પ્રસંગની વાત થાય ને તો કોઈ એમ ન કહેવા જોઈએ કે આ ચકલીબેનનું પરિવાર આગ લગાડવા ટાણે જ કામ આવે છે, આગ બુજાડવામાં કામ આવતું નથી. એટલે કે હું મહેનત કરતી હતી. એટલે આવું ક્યાંય ધાર્મિક કાર્ય થતું હોય ને તો ક્યાંક છે ને ક્યાંક મદદરૂપ થાજો બધાય. અમારા રમેશભાઈ દાનાણીની બાજુનું ગામ, ત્યાં અમારું હિટાચી મશીન હાલે તો કાયદેસર બહેનો બાઈ જાય ગામમાં. એટલે મેં કીધું કે આ બહેનો કેમ બાજતા છે? તો હું તો ત્યાં ગયો તો એક બેન કે ચા પાવાનો મારો વારો છે, એક બેન કે શરબત પાવાનો મારો વારો છે, એક બેન કે નાસ્તો કરવાનો મારો વારો છે. આવો માહોલ પેદા કરવાનો હોય, આનાથી મોટું મંદિર ક્યાં બને?
આ સ્ત્રી શક્તિનો અવતાર છે, આ સ્ત્રીની તાકાત છે. તો દરેક વ્યક્તિએ ગામમાં આવો માહોલ બનાવવો જોઈએ કે જેવા આવા ગામને સજાવવાની જ્યારે આવા કાર્યની વાત થતી હોય ને તો ક્યાંક ને ક્યાંક આપના સહભાગી થવી જોઈએ, બધાએ સહભાગી થવું જોઈએ. મિત્રો વિશેષ વાત નહીં, પણ ભગવાન વખતથી એક ભૂલ થઈ ગઈ. દરેક ગામમાં 2-5 કોડા હોય. કોડામાં ખબર પડે? હે? આ બે ગામમાં નથી વિઠ્ઠલભાઈ, આ બે ગામમાં નથી, પણ દરેક ગામમાં 2-5 કોડા. આ વાત તો રામાયણ મહાભારત થી આવે છે. રામાયણ વખતે હતા, રામ અને સીતા વનમાં ગયા, સીતાનું અપહરણ થયું, લંકામાં ગયા, અશોક વાટિકામાં બેહાર્યા, નોકર સાકરને રાખી અને પવિત્રતાથી હાંચવા. રામ ગોતતા ગોતતા ગયા, વાતચીત થઈ, લડાઈ થઈ, એકાદા મરી ગયા, રામ લઈને અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં આવતા વેત શું થયું? પાછા સીતાજીને રોડે ચડાવ્યા ને. તો ઓલો રાવણ હારો કે ઓલા ગામના કોડા હારા? એટલે દરેક ગામમાં 2-5 કોડા હોય. એટલે આ બે ગામમાં તો કોડા નથી, પણ એવો કોઈ કોડો આ સત્કર્મને લઈને અંદરથી દુઃખી થતો હોય ને તો ઘરે 2 ગોળડા ઉડીને હુતા રહેજો, પણ આ કાર્યને નડતા નહીં. પણ મારો કહેવાનો ધ્યેય પાણીના કામને રોકે બેનો, એને શું કહેવાય? તો આ બેનો કે કોડા કહેવાય હો. એટલે તમે ખાસ યાદ રાખજો, આ ગામમાં કોઈ નથી. એટલે આવા સત્કાર્યમાં ક્યાંક ને ક્યાંક આપને મદદરૂપ થવાનું છે. વિશેષ વાત નહીં કરી, કારણ કે હું નકર હવાર લગી બોલતો રહે, તમે બેઠા રહેશો. પણ આપને ક્યારેક પાછા નિરાતે મળશું. આજે તો હું તો ખાસ અમારા વિઠ્ઠલભાઈને મળવા જ આવ્યો હતો, વિનુભાઈનો આગ્રહ હતો. એટલે સુરતથી અમારા પિયુષભાઈ ધાનાણી પણ આવ્યા હતા. મેં કીધું હાલો, એ પણ ખૂબ સારા વક્તા હતા. મેં કીધું એક વખત આપને અમારા રમેશભાઈ છે, અમારા મોમાઈ આઈસ્ક્રીમ વાળાથી અમારા ભાઈ પણ કુંભાજી ડેડીથી આવ્યા છે. મિત્રો આ વિષયથી ખૂબ લોકો જોડાયેલા છે. પાણીની વાત એટલા માટે કરી કે ગમે ત્યાં પાણી બચે ત્યાં બચાવજો. પાણી કોઈ બનાવતી શકતા નથી, પણ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ ધારે તો પાણી બચાવી શકે છે. આપને આ ગામને ગોકુળિયું ગામ કરવાનું છે, સારું ધનવાન ગામ કરવાનું છે. અને જેટલા પણ છોકરા, ઘણા બધા રાજકોટ, જામનગર અને બોમ્બેમાં જે છોકરા રહે છે ને, હું આ પૂંજા પાદરમાં એક દી આટો માર્યો ને તો મને અમુક ડેલી વીઘાના પ્લોટ દેખાણા. કેવડા? વીઘાના પ્લોટ. હવે મેં કીધું હવે અહીંયા જેના વીઘાના પ્લોટ છે ને એના છોકરા રાજકોટ, અમદાવાદ, સુરતિયામાં 60 ફારિયામાં રહેતા હોય. 5 ફૂટ આમાં એટલે આમ માથું ભટકાય, 5 ફૂટ આમાં એટલે આમ માથું ભટકાય. તો મિત્ર આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા? હું દરેક ગામડાની જાહેર મિટિંગમાં બોલું, ગામડેથી જાતા દહીં, દૂધ, ઘી, શાકભાજીના, અનાજના બાચકા અને કેટલા બંધ થાય ને તો 6 મહિનામાં સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા સિટી 50% ખાલી થયા. શબ્દ મારો યાદ રાખજો. તો સુખી પરિવારની નિશાની કેને કહેવાય? કે ફરિયાની અંદર દાદા અને દાદી ઈંડોળે બેઠા હોય અથવા ખાટલે બેઠા હોય, દીકરો ને વહુ ફરિયામાં કામ કરતા હોય, શેરી ગલીમાં છોકરા રમતા હોય અને સંધ્યા ટાણે ભેગું વાળું થાય ને અને સ્વર્ગય ન પહોંચે. આ શબ્દ યાદ રાખજો. તો આપણે આવો ગામનો માહોલ બનાવવો છે. જ્યારે આવે ભામાસા જેવા વ્યક્તિ આ ગામની અંદર આવે છે તો આપની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બને, આ પરિવારને સન્માન કરીએ અને વિશેષ આ લોકોનું જે પણ દીર્ઘ દ્રષ્ટિ છે એમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ. અને મિત્રો આપને તો હર હંમેશ મળતા રહેશું. વિશેષ હું તમારા જેવો જ એક સામાન્ય ખેડૂતનો દીકરો છું. મારી વાત અને વિચારમાં કાંઈ પણ ભૂલ થાય તો માફી માંગુ છું. ભારત માતા કી. ભાઈએ બહુ સારી વાત કરી, પણ જાત અનુભવ કહું, 50% બાયુના રહેવું જ નથી. આ હકીકત છે. હા, એટલે બૈરાઓ નો રહે તો ભાઈ કેમ આય રહે? અને દીકરીઓ કોઈને ગામડામાં દેવી નથી. ભાઈ નો રે ભાઈ ક્યાંથી રે? એટલે આ જાત અનુભવ ઉપરથી વાત કરું છું. ગામે ગામનો પરિસ્થિતિ. એટલે આમાં કઈક ઝુંબેશ ઉપાડો કે અમે દીકરી ગામડામાં દેવું. દેવી છે આપણે સિટીમાં, અમદાવાદમાં, સુરતમાં, અને અપેક્ષા રાખી કે આપણે અહીંયા સારું કરી લઈએ. બહુ અઘરો વિષય છે. એટલે સમાજને આમાંય સુધારો લાવવાની થોડીક જરૂરિયાત છે. તમારી વ્યથા હાસી છે, આ બધું કામે થઈ શકે. પણ દીકરી જોવા જાય ને તો કે ભાઈ 100 વીઘા જમીન છે, 50 વીઘા જમીન જોતી, ફેક્ટરી જોતી, મકાન જોતા, ભણતર જોતું, બધું જોતું, અને ગામડે નથી રાખવી. એટલે આ વિષય બધા સમાજમાં છે. ગામડા ખાલી ત્યાંના મુખ્ય પાયામાં આ પણ વાત છે. એટલે તમે બહુ સારી વાત કરી, અને ફિલોસોફર તરીકે જ્યારે જ્યાં બોલતા હો તો દીકરી ગામડામાં દ્યો એનો આગ્રહ રાખો. તમારે ગામે ગામ 50 વાંડા આટા મારે, એની વ્યવસ્થા તો કરાવું. દિલીપભાઈ આપની વાતમાં હવે આવવાનું લઈ લેજો. એની સાહેબ ધારાસભ્ય હતા માજી, એટલે ખૂબ જ્ઞાન હોય, પણ એની એક વાત કહી દો, સમજવાની વાત છે. આજથી 1.25 વર્ષ પહેલા
ગુજરાત સરકારે ગુજરાતની અંદર જે ગામડાની વસ્તી વધે ને ત્યાં નવા 17 તાલુકાની જાહેરાત કરી છે કે ગુજરાતમાં નવા 17 તાલુકા બની રહ્યા છે. એક દિવસ હું ઓફિસમાં બેઠા બેઠા એ લિસ્ટ જોતો હતો. મિત્ર, સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી એક તાલુકો નવો નથી બનતો. કારણ કે માત્ર સૌરાષ્ટ્રના જ ગામડા ખાલી થયા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ગામડા ખાલી નથી થયા. 17 તાલુકા ત્યાં નવા બને છે. મિત્ર, એક જ કારણ છે. ઘણા બધા સામાજિક કારણના હિસાબે ગામડું ખાલી થયું હોય, પણ મેન કોઈ અગત્યનું કારણ હોય ને તો એ માત્ર ને માત્ર પાણી છે. દક્ષિણ ગુજરાતમાં 4 મોટી નદી છે, તાપી, નર્મદા, મહીસાગર અને સાબરમતી. સૌરાષ્ટ્રની ધરતીમાં એક પણ નદી નથી. આપણી ભાદર ને શેત્રુંજી ને નાવલી જેવી નદીઓમાં ગમે એટલો વરસાદ પડે ને, દિવાળી અને હોળી આવે ને તો નદી થાય ખાલી. મિત્ર, યાદ રાખજો, મેન કારણ પાણી છે. 25 ઇંચ વરસાદનું પાણી જો ગામડા રોકી લે ને તો 20 વર્ષમાં ગામની વસ્તી ડબલ થઈ જશે. ખાલી આટલું જ જોવાનું છે, પાણી બચાવવાનું છે. ભારત માતા કી. પિયુષભાઈને વિનંતી, પિયુષભાઈ દાનાણી એમની વાત રજૂ કરશે. ગુજરાતીમાં કહેવત છે કે મોસાળમાં જમણ હોય અને પીરસનારી માં હોય એટલે કંઈ ઘટે નહીં. એટલે આ પુંજાપાદર મારું મોસાળ છે, રામાણી પરિવાર મારું મોસાળ છે, મારા માસીનું ગામ છે, મારા મામા, સગ્ગા મામા મારા લોકા છે, વાડદોરિયા, બાબુ મનુ, અને મારા ભાભુ છે. એટલે કે તમારા રામાણી પરિવારના જે શાંતાબા છે ધાનાણીમાં સાસરે, એ મારા ભાભુ થાય. એટલે આપણા ભાભુનું જે પિયર હોય એને આપણે મોસાળ કહેવાય. અને નનુભાઈ ને રસીલાબેન ઈ મારા માસા માસી છે. એટલે મારી બાના દાંત જ્યારે પીળા હતા ત્યારે આપણે પૂછીએ મમ્મીને કે તમારા દાંત કેમ પીળા છે એમ, તો કે હું ખારા પાટની છું ને એમ, એટલે મારા દાંત પીળા હોય એમ. એટલે મને આજના દિવસે દિલીપભાઈ આ ખારા પાટના, આ મીઠા સરોવરના જળ વધામણા જેવા સરસ મજાના કાર્યક્રમમાં ખૂબ આનંદ થયો છે. અને દિલીપભાઈએ કીધું એમ કે કોઈ વાત આ ગામને કરવા જેવી નથી. જ્યાં કામ બાકી હોય ને ત્યાં જળ સંચયની વાતો કરાય. હવે અહીંયા જળ સંચયની વાતો ના હોય. એટલે એક વક્તા તરીકે હું ખાલી એટલું જ કહીશ કે હું જ્યાં જ્યાં વક્તવ્ય આપવા જઈશ ને ત્યાં ત્યાં હું ગોડાવદર, લીલિયા અને પુંજાપાદરની વાતો કરીશ કે ભાઈ અમારે ત્યાં એક આવું સરસ ગામ છે, આવો એક પરિવાર છે, આવા એક બિઝનેસમેન છે અને આવા સરસ મજાના કાર્યકરો છે કે જે પાણી ઉપર કામ કરે છે. મને થોડા સમય પહેલા પ્રશ્ન હતો દિલીપભાઈ કે ઉદ્યોગપતિઓ બહુ વધે છે, બિઝનેસમેનો બહુ વધે છે, કોના ગુણગાન ગાવા ને કોના ન ગાવા. પણ આજે મને જવાબ મળ્યો છે, આ કાર્યક્રમમાંથી પ્રેરણા મળી છે કે જે ઉદ્યોગપતિ, જે ધનપતિ કે જે ધનવાન એ ગાય ઉપર, ખેતી ઉપર અને પાણી ઉપર પૈસા વાપરે ને એની વાતો કરાય અને એના ગુણગાન આ જગતમાં માઇકમાં ગવાય. એટલે એવો આ સરસ મજાનો કાર્યક્રમ વિનુભાઈ, વિઠ્ઠલભાઈ, જે કાંઈ બંધુઓ છે બધા, એમણે પોતાને ભગવાને જે કાંઈ લક્ષ્મી આપી એ સારા કામે વાપરે છે. અમે જ્યાં જ્યાં જશું ત્યાં વિડીયોમાં, વક્તવ્યમાં એ આ પરિવારની, તમારી ગામની અને આદર્શ ગામની વાતો કરીશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આજના અમારા કાર્યક્રમને દીપાવવા માટે જે મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત છે તે બધાનો ખૂબ ખૂબ આભાર. બીજું અમારા વિઠ્ઠલભાઈ, વિનુભાઈ અને ગોરધનભાઈ, ખરેખર આવા લોકોનું ગામમાં ઉપાર્જન થાય એક ભાગ્યની વાત છે. હવે આખા ગુજરાતના લોકો સુરતની અંદર વસે છે, અન્ય સિટીઓમાં વસે છે, પણ કોઈ ગામમાં આવા વિચારવાળા વ્યક્તિઓ બહુ ઓછા જોવા મળ્યા છે કે જેમને પેઢીઓ સુધી એમની પ્રજા તો ઇન્ડિયામાં પણ નથી રહેવાની. એવા અમારા વિઠ્ઠલભાઈના વિચારો ખરેખર બહુ ક્રાંતિકારી છે. વિનુભાઈ આ તાપમાનમાં ખરેખર એનું મોઢું ઝાંખું પડી ગયું. આ ગરમીમાં બપોરના 2 થી 2:15 ટાઈમે એ નદીમાં હતા. ખરેખર અમારા માટે એક દુઃખની વાત છે, અમારા ગામ માટે
જો કે હવે પૂંજાપાદર ગામ કેવું, ગોઢાવદર ગામ કેવું, કોઈ લીલિયા ગામ કેવું, એ અમારા માટે ખરેખર બરાબર નથી. જેમને ત્રિવેણી ધામનો વિચાર આવ્યો, એક ગામનું તો ગામનો દાતા ભલું કરે, પણ જેણે 3 ગામનું ભલું કરવાનું જે પણ લીધું છે, આવી વ્યક્તિ આપણને ક્યાં જોવા મળે? તો ખરેખર દરેક ગામની અંદર આવી એક વિરલ વિભૂતિ ઊભી થાય અને ગામડાની કાયા પલટ કરે તો શક્ય છે કે ગામડા પાછા ધબકતા થશે. ગામડા છોડવાનું ઘણા કારણો છે. એમાં મેઇન કારણ છે દીકરાઓના સંબંધ નથી થતા. અને સુખી સંપન્ન ખેડૂત હોય, 25 વીઘા 30 વીઘા જમીન હોય, સારી એવી ઇન્કમ હોય, બેંક બેલેન્સ હોય, પણ એમના દીકરાનો સંબંધ નથી ગોઠવાતો, તો એમને દીકરા સાથે મા બાપને પણ સુરત જવું પડે છે. એવા અમારા ગામના પણ ઘણા કુટુંબ છે. આપણે પૂછીએ કે તમે શા માટે જાઓ છો સુરત? શું કરીએ ભાઈ, દીકરાનો સંબંધ નથી થતો. તો મારે દરેક પરિવારજનોને કહેવું છે કે દીકરી માટે આપણે શું ગોતવું છે? તો આપણે કહીએ કે સારા માણસ ગોતવા છે. સારા માણસ મળે તો ત્યાં સંબંધ નથી કરવો, કોઈને કામ નથી કરવું. સંબંધ જોવા જઈએ તો પહેલી શરત કરે છે કે મારી દીકરી કામ નહીં કરે. અરે આ આપણા ખેડૂતના સંસ્કારો છે. માં ઉઠીને એવા ભલામણ કરે કે મારી દીકરી કામ નહીં કરે, શું કરશે તમારી દીકરી? ખરેખર દુઃખની વાત છે કે આપણે દીકરીઓને આવા સંસ્કારો લઈને સાસરે મોકલીએ છીએ. અરે મોબાઈલ થતા તો રોજ એ દીકરાની વહુને ફોન નથી કરતા, પણ દીકરીઓને ફોન કરીએ છીએ કે તને કાંઈ દુઃખ થતું હોય તો ત્યાં નહીં રહેતી, વહી આવજે. એટલે આજે આપણે દરેક લોકો સમજીએ અને સારા સંસ્કારો આપણા સંતાનોને રેડીએ. એથી વિશેષ કાંઈ નહીં કહેતા. જય હિન્દ, જય ભારત. ત્રિવેણી ધામના માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ અને તેજ ઉપર બેઠેલા બધા આગેવાનો આજે ખાલી ફોનથી આમંત્રણ આપી અને બધા આજે આવ્યા છો, તો ખૂબ ખૂબ લાખ સૌનો આભાર. જે આમંત્રણને માન આપીને આવ્યા છો, પણ પ્રસાદ લઈને જવાનું છે. જય શ્રી કૃષ્ણ સૌને.